બેહી રહેવાનું હોય તો કશું કશું કરતા હોય તો મોટા મોટું કામ બંધન ના થાય સાહેબ આવો મનમાં આંસુ કહેવાય સાહેબ આંસુ નહીં આંસુ ના આંસુ પણ ના ના કહેવાય તમે તો બહુ બહુમાન આપી દો છે એટલે આંસુ ના કહેવાય સાહેબ નો એક સત્સંગ મને યાદ આવ્યો રમીલાબેન કઈ ગયા સાહેબ એક દિવસ દાદા પ્રશ્ન પૂછ્યો તો ટેપમાં મેં સાંભળ્યું હતું કે દાદા કે આ જ્ઞાન મળ્યા પછી જાણે બે ફિકરાઈ થઈ ગયો એવું થઈ ગયું છે એમને તો બહુ તો દાદા કે આ ફિકરાઈ ની જ તકલીફ છે કે બહુ વાતો મજા કરી એમને દાદાને આ બધું તંબુરો કહ્યું ને ત્યારે વાતો ચિત્ર છે અંદર અંદર દાદા તો બધા જો આવો થઈ ગયા આ કેવું કે છે જો આવાજ રહ્યા છે છતાં કેવું એક દિવસ શાહ સાહેબ આવવાના હતા દાદા ઇન્ડિયાથી તો દાદા સવારથી પૂછે કે શાહ સાહેબ ક્યારે આવવાના છે આપણે કંઈક આટલા વાગે આવવાના છે પછી આટલા વાગે આવવાના જમી રહ્યા પછી દાદાજી બેઠા સત્સંગમાં પછી કોણ લેવા જવાનું છે કોણ લેવા જવાનું છે પછી દાદાજી મને હજુ યાદ છે દાદા આમ બેઠા હતા ને આમ કરી કે ચાલો મારે આવું છે કે મારે આવું છે કે અમદાવાદમાં સત્સંગ હોય ને કનુભાઈ ત્યાં અહીંયા ફલાણે સાહેબનું મોડું થાય જરા તે સત્સંગ થઈ જાય પછી રાજીવ બેસી રહેવાનું એ આવે ને પછી જ બધો આટો ભાઈ નહીં બહુ પ્રેમ દાદા ત્યાં સુધી આટો ભાઈ નહીં સત્સંગ આટો પણ ટાઈમ થઈ ગયો અડધો પોણો કલાક નીકળી ગયો તો બધા બેસી રહે કલાક હવે પછી પગમાં થયું તારે સીધા ભોગવતી ભગવાન પ્રત્યક્ષ સાક્ષાત અને આપણને આવી રીતે અનુભવમાં આવે એટલું આનંદ ખરું ને સાક્ષાત કૃષ્ણ ભગવાનની લીલા જીવતી અહિંસા જીવતી અહિંસા જોઈએ નહીં આપણે કેવી રીતે તમને અહિંસા તો બધું પાર વગરનું વાંચવાનું બોલવાનું પુષ્કળ કરો શું સમજે લોકો તમારું નિત્ય છે આ બિલ્ડિંગ જ એવું જબરજસ્ત બહુ અહિંસક એટલું સરસ દાદા ખસું જ ના ગમે દાદા હું તો ખસતી જ નહોતી આપણામાં કંઈક થોડું ઘણું રહ્યું હોય તો સાફ કરી આપે અને આપણને ખબર ના હોય આપણે વાણીમાં બર્તનમાં ક્યાં આપણે ભૂલો કરી નાખીએ છીએ પણ એ ધોયા પછી આપણને ખબર ના પડે પણ કન્ફ્યુઝ થાય ઘડીકમાં કર્મયોગ ઘડીકમાં જ્ઞાનયોગ ઘડીકમાં ભક્તિયોગ અને બીક તે દીવો નહીં કરીએ તો ભગવાન બીક જ લાગે ભગવાન આમ કરશે ભગવાન આમ કરશે ભગવાન આમ કરશે બીકના માર્યા બધું કરતા હતા અને હવે ભય આવી ગયો કે કશું જ નહીં કોઈ જાતનું બીક નહીં બીક જ છૂટી ગઈ એકદમ જ બીક કશી ભય જ સાક્ષાત ભગવાન થી આ છૂટું પેલા કલ્પનાના ભગવાન થી આવું હતું બધું સાક્ષાત ભગવાન આજે તો સંડે છે આજે બધી ઈચ્છા થઈ ગયા બધા આવશે ને બધા આવશે? બધા ટાઈમ 10 નો આપેલો છે ને એટલે વાત કરે છે એમને ત્યાં આ વાતો ઘરમાં બેઠા છે ઘર વ્યવહાર આયા છે દાદા તમે તો મહાત્મા અમેરિકા ઘરના વ્યવહારમાં મુક્ત ભગવાન આગળ તો કેટલી આઝાદી
જબરજસ્ત સાહેબ ગમે તે હોય હવે અમને તાજો કેમેરો નવું કામ ચાલે 2 વર્ષ થઈ ગયા 85 નું જોઉં છું છતાં પણ આ સત્સંગ ચાલે ને કોઈ આમ આવે કોઈ આમ જાય પછી આ ચાલે એટલે દાદા પેલી બંધ કરે સમજાવે અહીંયા વાતો ચાલતી હોય ચાલ્યા બધું ચાલ્યા કરે છે અને કેટલું ગંભીર પોઈન્ટ હોય ને છતાં પણ ફોન મોકલાય છતાંય ફોન દાદા આ એક એક એક્શન આના પરથી આપણે ઓબ્ઝર્વ કરીને આપણને કરે તો એ સારી રાખી આ તો જો આ તો ખાલી ઓબ્ઝર્વ જ કરવાનું છે જો બોલાય તો શું થાય દરેકને આ તો બધા પાઠ છે મોટા આપણે જ ત્યાં આપણે પાઠ આવે છે જોવા જેવું છે કેટલો બધો જ્ઞાનીનો અભિનય કરેલો તો હવે બધું અભિનય બરોબર છે પણ ના અહીંયા હું શું કહેવા માંગુ છું કે દાદાની સાહજિકતા સહજ પુરુષ શું છે ભગવાન સાક્ષાત શું છે એ તમે જોજો રિલીંગ કરે છે છતાંય ત્યાં આગળ જરાય પછી તરત જ એનું પોઈન્ટ ચાલુ રહેશે હવે એ વાત એક વાક્ય પૂરું થતા 3 વખત બ્રેક થાય છે સાહેબ 4 વખત બ્રેક થતું મેં જોયું સિરિયસ પોઈન્ટ એક સરસ સમજાવે છે આપતો સૂત્ર બોલો એટલે કે એ તો છે ને વસ્તુ અહીંયા આગળ વ્યવસ્થિત અથવા તો સાયન્ટિફિક એવિડન્સ અને આ બધું સમજવા જેવું છે આ બધું સમજવા જેવું છે એટલે આપણે પછી કોઈ અરે આવું હોય તો ત્યાં દાદાને ફોન ના આપ્યો જરા બાજુ જઈને ના હવે દાદાને એક બાજુ અહીંયા અને ચાલે આપણી મને મનીષા જ છે કોઈ છે કોક હશે આપણો પેલો તમારા જેક્સનનો ફોન હતો હું જોયા કરું તે વાતે કર્યા કરે અહીં દાદાનો સત્સંગ ચાલે સો ક્લોઝ અહીં દાદા પાસે આજ બેઠ કેટલું સરસ પોઈન્ટ ચાલે છે બે વોઇસીસ જોવા જેવું છે આપણને વ્યવહારમાં જરા બેઠા આવીએ બેન મને વાત કરવા તું જરા આગે જઈને વાત કરીશ અમે કહીએ પણ બધા સત્સંગ સાંભળવામાં એટલા બધા તલ્લીન છે અહીંયા અને આ સાહજિકતા જોવાની સાહજિકતા શબ્દ ખાસ કહું છું દાદાની સાહજિકતા જોવાની છે દાદા જરાય નેરુ જેવા જરાય હાલે છે ચાલે છે આ જોયા કરવાનું એ ચાલ્યા અને આ તો આમાંથી દરેકને સાહજિકતા ખુલી થાય ઓબ્ઝર્વેશન કરવા જેવું સાહેબ બહુ સરસ કશું એડિટ કરવા જેવું નથી હા આ તો તમને બહુ મોટા પાઠ મળશે જો જરા ગલાયું તો એમાં મજા નહીં આવે તમને સાહજિકતા તૂટી જશે હલાવશો તો હલાવશો જ નહીં એને બહુ મજા આવશે હવે ચાન્સ નહીં મળે તું જાણો નહીં મળે હવે ક્યાં મળવાનો આ તો ટેપો છે તાર મળે ને આ બધી તૂટવી અને તમે લીધો 21 નો કેમેરા તારે તો આવરી લેનારા ડોલર તો ખર્ચી જવાનું નહીં એવું નહીં આવે અત્યારે પેલાના વસંતભાઈ ના પેલું દાદા માટે એ નહીં આવે તમે તમે જ બોલ્યા ને ₹100 કેમેરા પર ખર્ચો નહીં વસંત 21 દાદા માટે તો સબ કુછ દાદાની કઈ વાત કરે દાદાજી આવા આગળ 1 મહિના આગળ બેલાના લગ્ન લીધા રમેશભાઈ ને જીતુના જમુભાઈ દીકરાના અને એ વખતે તો બહુ ભરે કહેવાય 21 કેમેરા જેટલું લઈ આવે તમારે તો ભાડેનો કંઈક મંગાવીને મૂવી લીધું નેચરલ આવું આયોજન જ દાદાજી હોય છે હવે તો કે દાદા આવે છે શું કરું રાઈટ વે વાન લઈને આ ઊભી જ રાખી દીધી હવે રમેશભાઈ વિશે કારણ અમે એરપોર્ટ નકસુલ ગયા ત્યાં ડીલર ત્યાં આ તો તમને સાધારણ વાત કરું છું પણ આ કેસેટો જોશું ને આવું તો તમને ઘણું બધું જોવા મળે આ તો સાધારણ કહું છું પણ એવું તો બધું પાક બન્યા જ કરે છે સતત એમ કહું છું થોડું હું જોયા કરું છું પણ હવે બિગિનિંગ છે અને ત્રીજે વખત દાદા આવ્યા છે 84 ને 85 નું ચાલી રહ્યું છે એટલે સેમ્પલ તો બધા મજા આવે છે જોઈ લીધા કરો ખજાનો છે પછી અમને તો કહે છે હવે ધીમે ધીમે એ થવાના તો કે એટલી જે 400 હારી મને પૂછવું કઈ ગયા પૈસા
આવશે ખરા ને? મને પૂછ્યું. લ્યો, પસંદ તમે? મને બોલતા નથી આવતું. જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, તીર્થ ભૂમિ તુ જહાં, તીર્થ ભૂમિ તુ જહાં, અબોલ ગાયક અવાચ્ય વાણી, અબોલ ગાયક અવાચ્ય વાણી, અલેખ ગાયકી ગાન, અલેખ ગાયકી ગાન, સંગના સંગી સલામ, સંગના સંગી સલામ, નગર ગરીને શેરી ચૌટે, નગર ગરીને શેરી ચૌટે, ગુંજન એક જ નામ, ગુંજન એક જ નામ, જય દાદા ભગવાન. એનો સાર આકર સહજ સાહજિકતા અને સહજતા એ બહુ મોટો લાભ થશે. જેને જેને જ્યારે ચાન્સ મળે જોવાનું જે હોય તેમાં આ જ જોયું. સહજ સાહજિકતાની સજીવન મૂર્તિ છે સામે. અને આટલા બધા આપણે છીએ જેમને સાહજિકતા સહજ શબ્દ બોલતા ના આવડે, શું જાણતા નથી. અને આપણા પ્રકૃતિઓ દરેકની બધાની છે અને સહજ પુરુષ છે. સાક્ષાત સહજ પુરુષ એટલે સાક્ષાત ભગવાન. શું કરું? એને સહજ પુરુષ કયા. તો એ જોવાની મજા આવે, એ જુઓ. એટલે એમનું ડીલિંગ કે છે ને એમાં બહુ લાભ કરશે. આ ખૂબ લાભ કરશે. આજે ભલે દાદા પ્રત્યક્ષ નથી પણ એમને આ જોશો એના પ્રતિ પણ આટલું હોય છે. આપણા આપતા પુત્રોનું એમને તો જે તું કહ્યું કહ્યું હશે પણ અહીંયા અમારે આવ્યું છે એકમાં તો એનો વ્યવહાર આવી ગયો. મેં શોર્ટમાં આવ્યો, શોર્ટમાં આવ્યો પૂરો. એમને તો બહુ વિગતવાર થઈ ગયો છે. પણ આ જોવા જેવું છે. દાદા આજે 1985 પાછળ થાય છે. ત્યાર પછી અને આપતા પુત્રો યંગ હતા, આ બધું હતું. છતાં સમય અને પ્રકૃતિ અને ઉદયો અને આ શું શું બને છે જોવા જેવું છે. ગમે તેટલું વિચાર એમ નહીં ચાલે ગંભીર થઈને. પણ આ ત્યાંથી જાગ્યા સાહજિકતાનો નિયમ એક છે, બીજું કોઈ નથી. એની પાસે બીજું કંઈ જ નથી. છેલ્લા શ્વાસ ચાલતા હોય ને તો પણ જાગ્યો તો જાગી ગયો. તો સારું ચાલે છે. પ્રશ્નો સારા થાય છે. દાદા જવાબ આપે. આપતા સૂત્રો તો હું કોઈ જગ્યાએ દાદાનું નથી આવું આવ્યું કે તમારે આ કેસેટમાં જ છે. શ્રીમદના પદો આત્મસિદ્ધિ શાસ્ત્ર બીજું બધું જસુભાઈ સાહેબના નિમિત્તે નીકળ્યું છે. અમુક અમુક સમસ્યા જેવી નીકળીશ કોઈ કોઈ જગ્યાએ. ઘણી કેસેટો છે. પણ આપતા સૂત્ર દાદાનું પોતાનું આપતા સૂત્ર આટલું મને બહુ ગમે છે કે એક આપતા સૂત્ર વંચાતું જાય છે. પણ એમાં પછી ખુદાવાનું આવે છે ને એક એટલું એડિટ કરજો. એ આખો પુરુષ એ આવી રીતે પબ્લિસિટી નામ હતું. એ આખો જ એ આપણા બધા માટે છે. ખ્યાલ આવે તમને? કમ્પ્લીટ એવી રીતે અમુક રેફરન્સ વાળા છે. સ્યાદવાદ હોવું જોઈએ. આપણો સવારથ સરવો જોઈએ. શું કહ્યું? શું થાય પેલા સવારથ વાળા જતા ને એમની પાસે બીજું શું શીખીએ આપણે? શું બતાવું? જો ભાઈ હશે બહુ આકાશમાં ખરાબ થયા કે દાદાજી આ બધા મારી સામે દાદાને સરેન્ડર એટલે દાદા પાકા કરે. દાદાજી અમે કોઈને કહ્યું નથી. તમે બહુ એવા પાકા ને ખરેખર બહુ મોટા ન્યૂઝ બની ગયા. જબરજસ્ત જબરજસ્ત. એ તો મારી આ તો એમનું તો દાદા ત્યાંનું જ એમને સીધું જ આ બે જરાય
સાહેબે પણ અક્રમ ચલાવ્યું છે. ખરા છે. આ 2 વર્ષ જે ચાલ્યું ને 2-3 વર્ષ તો કોઈ જાણતું નથી. એમને શું અચળ અપાય કોઈ જાણતું નથી. શાસન નથી. પણ એ કહે છે કે નહીં તો સંગ ના ને એટલે એને આજે પૈસાની તૂટ પડતી હોય અને છતાં માસિક ચલાવવાનું હોય તો ખબર ના પડે. કોઈ પણ પૈસો વ્યય ના થવો જોઈએ. અને એમાં આપણા નિમિત્તે તો પાછો ખર્ચા તો ડબલ વ્યય થયો કહેવાય. એટલે તો નિમિત્ત બનવું જ ના જોઈએ. પણ આમ ખર્ચવું હોય તો પણ કાળજી રાખી નહીં, ડબલ કાળજી રાખી. અને ઉપરથી પછી હોય ત્યાં જેટલી રૂપિયા દેવાનું સારું રાખે. નહીં તો બીજા કોઈ ગમે તેવું માસિક હોય તો આજે ફરક પડી જાય. ના ચાલે, ચાલે જ નહીં. આજકાલ 40 છે બહુ મોટું કહેવાય. અને આ તો ભાઈ બહુ મોટી વાતો છે. સુરેશભાઈ વસંતભાઈ પૂછે છે 5 આજ્ઞા વિશે 2 પ્રશ્નો છે એમને. આ પ્રશ્નો તેમને નથી, એમને સત્સંગ કરાવો ખાસ તો. આજ્ઞા ધર્મ એ આદર્શ વ્યવહાર છે. આવું અમારે કંઈક પેલા 99 માં દાદા આપણે હેમાબેન ભટ્ટનેતા તમે કરેલો તે આ વીસીડી હમણાં દીપકભાઈ થ્રુ મળી ને એમાં નંબર 3rd અને 4th માં છે. હમણાં જ જોયો અમે. બહુ જ છે. બિલાડીનું બચ્ચું આપણે દાદા હતા ત્યારે કેવી રીતે રાખતા હતા અને ગયા પછી હા એમને ત્યાં જ વિસ્તારથી સમજાવવાની હવે આદર્શ વ્યવહાર છે. ચાલો આજે આપણે આદર્શ વ્યવહાર વિશે વાત કરીએ. આજ્ઞા ધર્મ એ આદર્શ વ્યવહાર છે. આદર્શ વ્યવહાર એટલે શું કે આપણે અત્યારે આવા વસમાં વખતમાં અને કપરા વખતમાં સામાન્યપણે બધી જ રીતે જીવનના બધા સ્તરોમાં જોઈશું તો લોકોને એવું હોય કે કેવું આપણે ત્યાં દૂધની નદીઓ વહેતી હતી, દૂધ ઘી ને કેવા હતા, આજે શું થઈ રહ્યું છે બધું એવું છે ને. અને બધા કે રામ વખત કેવું સરસ હતું, રામરાજની વાતો કરે, એવું બધું કરે છે ને. અને એ વાતો કરે તો પેલા રાજ કરતા હોય કરે, હા આપણે બધા રામરાજ કરવું જોઈએ એવું બધું. રામરાજ વખતે રામ વનમાં ગયા ભરતને આદર્શ રાજ ચલાવવા માટે હરણ ગયેલા હતા. સરસ ચલાવજો ભાઈ, હા કોઈ દુઃખી ના થાય, કોઈ દુઃખી ના થાય આદર્શ નહીં. સરસ ચલાવ્યો હતો ને. માફ કરી દીધા. પણ તું તો બધું સમજી ગઈ છે ગુજરાત લેંગ્વેજ નહીં, હવે પોસ્ટ ઓફિસ નહીં, રાઈટ? તો ભરતજીએ તો સરસ ચલાવ્યો વ્યવહાર, રાજ એવું ફર્સ્ટ ક્લાસ ચલાવ્યું. અને કેટલા વિનયમાં પાછું એની વાત થાય, મારાથી ગાડી પણ બેસાઈ ગઈ અધુકા. એટલે પછી રાજ ચલાવવામાં એ વિશે ગાડી પણ બેસી જાય તો બહુ ભાર લાગે. પાદુકા જેવું. એમાં આટલું બધું આપણા લોકો રામાયણ રાજ ચલાયો તો બધાને સુખી ખેડૂતો બધા સુખી થઈ ગયા. સબ માફ, જાઓ બધા ટેક્સ કર બર બધું માફ, તમે ખાઓ પીવો મજા કરો, કોઈ દુઃખી ના થાઓ. એટલું બધું આદર્શ કરી નાખ્યો ખરું. હવે એ તો તે વખતનો જમાનો ફર્સ્ટ ક્લાસ ભરપૂર બધું હતું, તે ટકે ચાલે તો ખરું ને. કોઈ ચાલ્યું પણ ચાલીને પછી કેટલું ચાલે. રામ આવે ત્યાં સુધી તો ના જ ચાલે, ત્યાં સુધી તો ખલાસ થઈ ગયું હતું. ખલાસ થઈ ગયું હતું એટલે બધું એ થઈ ગયું હતું, બગડી ગયું હતું. સાહેબ રામ આવ્યા હતા બધા ખુશ થઈ ગયા, ભાઈ બધું સારું છે ને સુખી છે. સાહેબ બધા જ મેં સુખી કરી દીધા છે. પછી મંત્રી આવીને બધું રાજવ્યવહાર લઈને તપાસ કરી ત્યાં તો કહે છે કે તિજોરીઓ ખાલી છે. આ કે છે સરસ ચલાવ્યું તો કેવું આવું થયું. અરે
કે રામે પછી આદર્શ વ્યવહાર મૂક્યો કે આવી રીતે ના કરાય. શું હવે રામ આવી ગયા છે એટલે હવે તમારે ખરું જીવવાનું ચાલુ થયું. ચાલો કે આયા રામ. ખેતી કરો અને બધાને લોન આપો, મહેનત કરો અને કોઈની પાસે વ્યાજ બ્યાજ નહીં દેવામાં આવે અને લોન જલ્દી વસૂલ કરવામાં આવશે પણ વસૂલ વગર વ્યાજે આપતા જાઓ. ધાન પકાવો બધા રાખીશું કારણ કે એમની ઘણી ખરાશ થઈ બધું બિયા બધું ખાઈને સાફ થઈ ગયું. સુરેશભાઈ આવું થઈ ગયું તો લાઈફમાં તમારું મોડું દેખાતું નથી મને. ચાલ વાંધો નહીં, રવા દો. સમજાયું પ્રજ્ઞાબેન? તે આયા રામ એટલે કહું કે તમે જયારે ખેતી કરો ત્યારે પાણી કાઢો ને ત્યારે પાણી અંદર આવે મચકમાં અને પેલા આમાં જાય વલામ જાય ને ત્યાંથી ભરાય એટલે કુવામાંથી પેલું ટાંકી જેવું બનાવ્યું હોય અને પેલું ખાલી થઈ જાય. ખાલી થઈને જાય પાણી ખેંચતી વખતે પેલા બળદને જવું પડે ને આજે બોલો આયા રામ અને પછી ધીમે રહીને પાછા બળદને પાછું લેવું પડે. શું ગયા રામ શું પાછું આદર્શ લેવા માટે પાણી લેવા માટે આટલો મંત્ર આપ્યો. રામ ગયા રામ નો મંત્ર આપ્યો. બધા સુખી સુખી થઈ ગયા. બોલો હા રામ ભગવાન ખુલ્લા થઈ ગયા. ગર્ભમાં હતા એમાં આજે જાગૃત થઈ ગયા, જાગી ગયા. આયા રામ આ બધો વ્યવહાર બધો નીકળતો જાય છે. ગયા રામ જાય છે. ભાઈ સુરેશભાઈ હા ચાલે ચાલે બસ બરોબર. શું વાત કર ગયા રામ વ્યવહાર કાળ એટલે ડિસ્ચાર્જ ગયા રામ આયા રામ ને ગયા રામ સમજે ને? એટલે આપડા ગયા રામ જુદા, ત્યાં ગયા હતા ગયા રામ જુદા, એમના આયા રામ ગયા રામ જુદા ને આપડા જુદા. પેલો આદર્શ વ્યવહાર તો રામરાજ વાળો હમણાં ત્યારે અહીંયા આગળ કેવો આદર્શ વ્યવહાર તો કે અહીંયા આગળ નિષ્ક્રિય સક્રિયતાનો આદર્શ વ્યવહાર. શું કહ્યું બોલો પ્રજ્ઞાબેન? પ્રજ્ઞાબેન આજે બોલો ને નિષ્ક્રિય સક્રિયતાનો. ગુજરાતી બોલતા આવડે જ નહીં તો ભાઈ ની જોડે રહીને ના આવડે. શૈલેષભાઈ નહીં ભાઈ તો પાક્કા ગુજરાતી વાળા. એમ મંદિરમાં લઈ ગયા હતા ને સદાનંદજી પાસે લઈ ગયા હતા, યજ્ઞ કરાયા હતા. મોટેરા તે નિષ્ક્રિય સક્રિયતા. બોલો સમજાયું? નિષ્ક્રિય એટલે સમજાય કે નહીં? નિષ્ક્રિય ઇનએક્ટિવ, ઇનએક્ટિવ નિષ્ક્રિય. યુ ફોલો નિષ્ક્રિય સક્રિયતા ઇઝ વન વર્ડ. એટલે આપણી આજ્ઞા ધર્મથી આપણો આદર્શ વ્યવહાર આવો છે. શું કહ્યું? આજ્ઞા ધર્મથી આપણો આખો બાકીનો જીવન વ્યવહાર રહ્યો તે નિષ્ક્રિય સક્રિય રહ્યો. આજ્ઞા ધર્મ યુ ફોલો ને પ્રજ્ઞાબેન? તો એ એનાથી જે વ્યવહાર બાકી રહ્યો બધો આ નિષ્ક્રિય સક્રિય. નિષ્ક્રિય સક્રિય જેટલા આપણો વ્યવહાર રહ્યો ને એ બધો આદર્શ વ્યવહાર. જેટલા ભાગમાં રહેતો ગયો તે આપણને સ્વાદે આવે. એટલે આદર્શ વ્યવહાર જો આપણે ખબર ના પડે તો આદર્શ વ્યવહારમાં એ પ્રમાણે હોય એમાં શું ખબર પડવાની? સમજે?
નિષ્ક્રિય સક્રિય. કારણ કે આદર્શમાં કેવી રીતે થાય તો કે એ નિષ્ક્રિય એટલે ઇનએક્ટિવ પૌદ્ગલિક એટલે બોડી એક્ટિવિટીમાં એ બોડી એક્ટિવિટીની ઓનરશીપમાં કોઈ પણ પ્રકારનું એને અંદર ઇગોઇઝમનું વાઇબ્રેશન ના હોય, એ નિષ્ક્રિયતા. ડિસ્ચાર્જ ઇગોઇઝમનું પણ વાઇબ્રેશન ધીમે 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 એ હોય કેવું કે એક્ટિવિટી વાઇઝ જ હોય, ખાલી આપણું ના હોય, આપણે ના આવીએ એમાં. આપણે રહીએ તો વાઇબ્રેશન થાય ને અંદર. બોલશો એવું નહીં, આદર્શ વ્યવહાર એમને પૂછ્યો મને. બોલે આયા કામ ગયા એમ કરતા સારો છે. તમે ભારે કેમ બોલી ગયા છે? જો બોલી રહ્યો આવું કે ભાઈ આવું કહેવાય? કેટલા વસંતભાઈ જુઓ ભૂલીબેન કેટલા ડાયા છે. આ કઈ ભારે છે તો મેં એમને પૂછ્યું કે એવું ના બોલાય, ભારે છું બોલાતું હશે, શીખો. સમજાયું ને? નિષ્ક્રિય સક્રિયતા. નિષ્ક્રિય એટલે ઇનએક્ટિવ એટલે પૂતગલની એક્ટિવિટી છે, એટલે કે મનની છે, બુદ્ધિની છે બેઝિકલી. સાથે સાથે આપણું જે શરીરમાં આગળના અજ્ઞાન ભાવમાં ફસાયેલું જે ચિત્ત હતું તે આજે બધું ખાલી થઈ રહેલું છે. એ શરીરનો ચિત્તનો ભાગ એને ત્યાં આગળ શુદ્ધિ થવાની, ત્યાં આગળ વ્યવહાર આદર્શ થતો જવાનો, કારણ કે શુદ્ધિ થતી જવાની. એટલે ચિત્ત શુદ્ધિ એ આપણો બેઝિક નિષ્ક્રિયતા માટેનો આપણું કામ રહ્યું. જ્યારે પેલામાં અહીંયા આગળ બળદ જોડેલા, એ ઉપર બેહવાનું, અને મચક કૂવો, અહીંયા હવાડો અને પેલો ખેતર, એવું એવું હતું. કશાની જરૂર નહીં. આપણે ઇન્વેસ્ટમેન્ટ નહીં, અને છતાંય વગર ઇન્વેસ્ટમેન્ટે મોટા મોટા રિટર્ન આવતા થાય છે. ઇન્વેસ્ટમેન્ટ વગર રિટર્ન આવે તો સારું કહેવાય. વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ પ્રજ્ઞાબેન બોલો. દીપકભાઈ પૂછી કહેજો તો તમને બહુ ગમે આવું કહેતા હતા કે આવું કહેતા હતા કે ઇન્વેસ્ટમેન્ટ વગરના રિટર્નનો ધંધો છે એમ. એમને કહેજો કે આવું કહેતા કરું તાને કહેતા છે. મજા નથી તમારા ભેગા થાવ કન્વેન્શનમાં મજા આવે નહીં. ત્યારે મેં કહ્યું તમે હમણાં અનુભવ કે દાદાની જોડે અમે જેટલું દોડીએ તેટલું ત્યાં વધારે વધે. તો કે આ અનુભવ જો તમને થઈ ગયા ને તમે દોડતા થઈ જાવ બરોબર. એટલે આપણું સાયન્સ જાણી લેવાય હાજરી છે તો ખરું, છે તો ખરું છે. પણ દરેક પ્રકૃતિનો આખું જુદી જુદી ભાત હોય ને, અને જુદી જુદી ભાત ના હોય તો આ વ્યવહાર આદર્શ ના થાય, મજા ના આવે. આપણે સંઘ દીપે નહીં, બહુ સરસ દીપે આપે, જાત જાતનો હોય, બહુ મજાનો હોય આ સંઘ જોતો હશે તો. તરુબેન ખરું જ નહીં, વિવેક નહીં, બધાને તો બરોબર છે બધું. સબ अपनी जगह बिल्कुल मुझे કોઈ હલાવા જેવું નથી, કઈ કરવા જેવું નથી, જોયા જ કરવાનું. તો આપણો આદર્શ વ્યવહાર ક્લાસ ખુલ્લો થશે સાહેબ. નિષ્ક્રિય સક્રિય, ઇનએક્ટિવ એક્ટિવ. રિપીટ. I can't listen. And नहीं, inactive dash active में one word I say. Active. जोशी बोल. Inactive active. तू तारी लैंग्वेज में बोलूं. I am learning somewhat. American language. Somewhat, not much. Very difficult.
But these kids just speak very fluently. એવું છે. એટલે સ્ટેજ ફરીથી સમજાવવાનું. નિષ્ક્રિય સક્રિય એમાં શું સમજવાનું? આપણું શરીરનું મન બુદ્ધિ અને આપણી ચિત્તની અશુદ્ધિ જે છે હવે એટલે કે શરીરના ભાગમાં ફસાયેલા ચિત્તની વાત કરીએ છીએ. ડિસ્ચાર્જ થયેલો ભાગ છે એમાં ડિસ્ચાર્જ થતા ભાગમાં એ બાકી તો ખરી જ ને. અંતઃકરણ કહીએ એ અંતઃકરણનો ભાગ એ રહ્યું ને ત્યાં આગળ જેટલું આપણું શુદ્ધ ચિત્ત થઈ ગયું ખરું પણ હજુ એ શુદ્ધ ચિત્ત સ્વરૂપ નથી થયા. એટલા માટે પેલી અશુદ્ધ નીકળતી જાય તેમ તેમ આ શુદ્ધ ચિત્ત પ્રાપ્તિ થઈ છે. એ પ્રાપ્તિ થયેલી આપણે તે પ્રમાણે તદ્રુપ થતા જઈએ. તદ્રુપ એટલે પછી આપણો તદ્રુપાનંદ પ્રગટ થતો જાય. પછી નામ રાખવું હોય તો રાખો ને. તદ્રુપાનંદ નામ રાખવા શું જાય છે? નામ હોય કે ના હોય? તદ્રુપાનંદ, યુ અન્ડરસ્ટેન્ડ? તદ્રુપ મીન્સ તેજ રૂપ. તો હું શુદ્ધ આત્મા છું. ફોલો? હું શુદ્ધ આત્મા છું. તદ્રુપ એટલે હું શુદ્ધાત્મા છું બોલીએ જ ખરા પણ હું શુદ્ધાત્મા છું બોલ્યા વગર એમને આમ રહ્યા કરતું હોય કેટલું સરસ આવે એને તદ્રુપ કર્યું. સમજ્યું ને? પણ પેલું શરીરનું જ્યાં સુધી ફોર્સ છે ને એ ફોર્સ ધીમે ધીમે એ થતો જાય. શરીરનું કામ ચાલતું જાય બધું અને એમાં પણ ના હોય અને છતાં આપણું શુદ્ધાત્મા પદ રહ્યા કરતો ટાઈમ લાગે. ધીમે 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 થયા આજ્ઞા કરો. એટલે કયો ધર્મ કયો? આજ્ઞા ધર્મ. એ કેવી રીતે? તો કે વ્યવહારથી હું સક્રિય છું. એટલે વ્યવહારથી હું એક્ટિવ છું. By relative viewpoint, I am active. By real viewpoint, I am totally inactive. By real viewpoint, real. By I am active. By real viewpoint, totally inactive. With body, this is how I am. By real viewpoint, I am totally. Though by relative viewpoint, I am active, but by real viewpoint, totally. બરોબર છે? બસ પતી ગયું આ તો. પહેલી બીજી પતી ગઈ. આદર્શ વ્યવહાર થઈ ગયો. આદર્શ વ્યવહાર. દાદાજી તો આદર્શ અને શુદ્ધ વ્યવહાર એ બેનો પછી ભેદ ક્યાં પડ્યો? આદર્શ એટલે આદર્શ વળી એમાં શુદ્ધ ને જોવાનું જ નથી. શું આદર્શ વ્યવહાર એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. એટલે શુદ્ધ વ્યવહાર શબ્દ તો શું છે? શુદ્ધ તો કેવી રીતે શુદ્ધ ને અશુદ્ધ એના કોન્ટેક્સ્ટમાં છે બે. આદર્શ તો સિંગ્યુલર છે, એક જ વર્ડ છે આપણો, એક જ વર્ડ છે. સમજાયું ને? હા. શુદ્ધ તો પેલા અશુદ્ધિના કોન્ટેક્સ્ટમાં છે એટલે ચિત્ત શુદ્ધિ એટલે દર્શન શુદ્ધિ. દર્શન શુદ્ધિ એટલે આપણું જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ છે તે રિયલ વ્યૂ પોઈન્ટ છે ખરું પણ હજુ ઝાંખું ઝાંખું દેખાય છે. faintness in viewing by relative viewpoints. That faintness is because of our ચિત્ત અશુદ્ધિ. સમજાયું ને? એટલે આપણો ચિત્ત શુદ્ધિનો માર્ગ આવે રહ્યો અને યોગીઓનો ચિત્ત નિરોધ માર્ગનો માર્ગ રહ્યો. ક્રમ માર્ગમાં શું રહ્યું? ક્રમ માર્ગમાં. ક્રમ માર્ગમાં કે કયા પાતંજલ જેવા તેવા નહીં. કેવા? પાતંજલ. હવે એ તો આપણે ઓરંગી ગયા. તમે લો બેઠા ઓરંગી ગયા. સુરેશજી ઓળંગી ગયા આપણે. એની આગળનું હવે જે સ્ટેપિંગ છે એમ જ છીએ. હવે એ સ્ટેપિંગ ક્યારે બને કે તમને તમારો ઇનએક્ટિવ સ્વભાવ બિલકુલ તમારા જ્ઞાનમાં ફિટ ના થઈ જાય ત્યાં સુધી બહુ પાકો થઈ જવું જોઈએ. હું સમજાયું ને? હું અકર્તા છું. બોલો ઇનએક્ટિવ.
અકર્તા છું, કારણ કે હું મારા સ્વભાવથી જ કરતા છું. હું અકર્તા છું કારણ હું તમારા સ્વભાવનો કરતા છું, સ્વભાવનો એટલે પરભાવનો હું અકર્તા છું, એટલે રિલેટિવનો હું અકર્તા છું, રિલેટિવ એક્ટિવિટીનો હું અકર્તા છું અને રિયલ એક્ટિવિટીનો ટોટલ કરતા છું. ટોટલ કરતા છું. રિલેટિવ એક્ટિવિટી કઈ એક્ટિવિટી? નોઈંગ સિંગ. હવે એને કરતા ના કહેવાય, રિયલ એક્ટિવિટી થઈ એટલે પોતાની નેચરલ એક્ટિવિટી થઈ. નેચરલમાં તો કરતા કેવું કહેવાય? ના જ કહેવાય. તો પેલામાં રિલેટિવ એક્ટિવિટીમાં એનો હું અકર્તા છું એટલે રિલેટિવ એક્ટિવિટી એ પોતે પોતાના સ્વભાવથી જ એ થઈ રહી છે, એટલે એક્ટિવ નહીં, સક્રિય નિષ્ક્રિય, એક્ટિવ ઇનએક્ટિવ. સમજાયું? હા. આ જેમ જેમ આપણને ફિટ થતું જશે, ક્યારે થાય ફિટ? કે હું આ કરતા છું એ જેમ જેમ અને જેટલા કોન્ટેક્સમાં, જેટલા પ્રપોર્શનમાં એ જેટલું આપણને અંદર ફિટ થતું ગયું એટલું ચિત્ત શુદ્ધ થયું, અને ચિત્ત શુદ્ધ થયું એટલે હું શુદ્ધાત્મા, શુદ્ધ ચિત્ત સ્વરૂપ તમારી સ્ટેબિલિટી થાય. શુદ્ધિથી પ્રાપ્ત થઈ ગયું છે પણ સ્ટેબલ થવું છે. હવે દાદાજી એક વ્યવહારનો દાખલો આપીને સમજાવો ને. હા, એક વ્યવહારનો દાખલો આપીને સમજાવો કે આ ચિત્ત શુદ્ધિ જે વાત કરીએ એટલે વ્યવહારનો દાખલો એટલે શું કે આપણે આ ચિત્ત શુદ્ધિ એટલે પાછું એમાં પછી એની પાછળ પડવાનું નહીં કે આ ચિત્ત કે આ મન કેવું નથી પડવાનું, ના, પણ આપણને જે હું શુદ્ધાત્મા રાખીને પછી બીજા બધા કામ, કંઈક બીજું કામ બધીને કામમાં લાગી જવાનું. હવે શુદ્ધાત્મા ભગવાન આવે છે એટલે લાગે છે કામ લાગે છે. હમણાં જરાક આ ઉપયોગ, હમણાં થોડો વખત આટલો બધો ઉપયોગ રાખી શકતો એટલે ભારે પડે તો આ બીજા કામમાં લાગે એમ કહી દઈએ આપણે. ભલે એવું એ પ્રેક્ટિસ પડશે પછી તો એના તમે એવા થઈ જશો કે એનાથી છૂટવાનું મન નહીં થાય. ઉપયોગ ચાલતા ચાલતા પછી ઉપયોગ તમારો રોયા કરશે. વાત સમજાય છે? સમજાય છે પણ એ છતાંય અનુભવ અનુભવમાં આપવી જોઈએ એટલે તમે જે સમજો છો એ અનુભવની વાત કરો છો. શું અનુભવ, શું સમજ્યા? જે આપણે શુદ્ધાત્માનું ના, તમે અનુભવ શું છે એવું સમજો છો, એવા અનુભવની વાત કરો છો? ના, અંદરનું જે આપણું જે અંદર જે ના, અનુભવ સેપરેશન રહેવું જોઈએ, સેપરેશન રહેવું જોઈએ હા. એવું તમારી સમજ છે? અનુભવ કેવી રીતે રહેવું જોઈએ એવું તમારી શું સમજ છે? દરેક હરેકે હરેક નંબર 1 ફાઇલનો જે અંદરનો વ્યવહાર ચાલતો હોય અંદરનો? હા, તે એમાં હું શુદ્ધાત્મા છું હા, અને બીજા બધા જ જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે બી બની રહ્યું છે હા. ત્યાંનું ટોટલ સેપરેશન જે રહેવું જોઈએ. ના, પણ એવી સમજ છે તમારી? હા દાદા, એટલે હવે આ છે ને આ તો આપણો શબ્દનું કઈ ચાલી ગયું પાછું, એટલે ભાંજગડ પડી ગઈ ને. આપણે તો આજ્ઞા શું કહે છે કે રિલેટિવ ને રિયલ શું કહે છે? શું પણ વાતમાં આમાં આગ્રહ શું કામ બનાવી દઈએ? બરાબર દાદાજી, તમારી વાત સાચી, એમાં અઘરું નથી કશું. ના ના, પેલું તો આપણો આખો યોગ આપણો બધો વટાઈને પેલા અઘરી એક્સરસાઇઝ નું આપણે સહેલી એક્સરસાઇઝ આવી ગયા. પતંજલિ યોગ તો બહુ અઘરો હતો. પાછું આપણને પેલું ત્યાં બધું યજ્ઞ હવનમાં બેઠા હતા ને તો પાછું એમાં પહેરી જઈએ છીએ. હા. વાહ, ના ના, પણ એટલે જ દાદાજી હું ચોપડીઓ સમજાવું. લખેલું, હમ. વાતો કરેલી, સત્સંગ કરેલા એટલે એમાં પહેરી ગયા. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ખોટું નથી પણ આજ્ઞા. વ્યવહારની વાત કરીએ, અમને વાત કરીએ એટલી કરીએ અત્યારે અમને જે પૂછવ્યું હતું પછી તમારી વાત પછી આગળ કરીશું. તમે તમારું પૂછ્યું કે જુદું આમાં એટલું આવે આજ્ઞા, ધર્મ એ આદર્શ વ્યવહાર છે આટલું ટૂંકા પૂછી નાખ્યું. મેં કહું આ તો બહુ મોટું પૂછી નાખ્યું તમે અમીન સાહેબ ને તો આપણી છાપા આપી શાહ સાહેબ ને, શાહ સાહેબ છાપવા જાય અને પેલા અમીન સાહેબ છે તે મહારાજ સાહેબ નો પાન
પેલો પીડો જેવું ઉમેરતા જાય અને સાહેબ આ શું તમે 300 પાના કહેતા હતા પણ 400 ખાલી 400 500 આ શું પણ સાહેબ ના થવા દો સાહેબ નો ફોન આવે તો ચાલવા દો આવે જે કરવું થવા દો નીકળી જવા દો એક વખત પછી જોઈ જશે આપણે જે થવું સારું ચાલો સાહેબ પણ ખર્ચો થાય છે ને પૈસાનો તો જય સચ્ચિદાનંદ સંઘ અક્રિય સક્રિય સક્રિય શૈલેષ હશે પણ હવે ધીમે ધીમે અક્રિય થતો જાય છે પણ હવે સક્રિય તો રહેવા એને રાખવાનો પાછળ એને નીતિને તો તમારે એ સક્રિય ના અમે તો પાછા અમે હેરાન થઈ જઈએ એવું નહીં થોડો હલતા રાખવા પડે એ તો ના રાખવા પડે સક્રિય અક્રિય સિંગ્યુલર છે અને શુદ્ધ અશુદ્ધ ડ્યુઅલ છે. ના એવું નહીં શુદ્ધ એટલે અશુદ્ધના કોન્ટેક્સમાં અશુદ્ધના સામે અશુદ્ધ છે એટલે એની સામે શુદ્ધ છે એમ કહેવાનો મતલબ છે. તો એ બેમાં આદર્શ શુદ્ધ આદર્શ એ શું છે આદર્શ એ શું છે એ નેચરાલિટી છે અને નેચરાલિટી છે એ તો બંને પક્ષે કોમન છે એટલે સિંગ્યુલર થઈ ગયું. આત્મા એ સહજ છે અને પૂતગલ જો સહજ થયું તો પછી આમાં કશું રહ્યું નહીં કોઈ જાતનું બે પક્ષ થઈ જાય કોઈ એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ નો સ્વાદ છે ને આપણું જે સ્વાદ એ એની બિલકુલ સરખો અને એટલે ત્યારે બંને સાથે રહ્યા કરશે. તમે જે કહેવા માંગો છો ને એ ત્યારે રહેશો. આપણે પહેલે દિવસે સંજીવને ત્યાં વાત થઈ ને દાદાજી કે આપણને નિશ્ચયથી અહીંયા બેસાડ્યા દાદા. ના એટલે નિશ્ચયથી આપણે બહુ ખરાબ છીએ. વ્યવહારથી આપણે નીચે છીએ અને આપણો વ્યવહાર બધો ઉકેલવાનો બાકી રહ્યો છે. તો ઉકેલતા આપણો વ્યવહાર નોર્મલ થાય ને એટલે નોર્મલ થાય એટલે કેવો થાય હલકો થાય. કેવો થાય હલકો એટલે બધું ભારે પણ નીકળતું જાય. એ જ અશુદ્ધિ ને બધી કરે એ ચિત્તની અશુદ્ધિ જેને કહે છે પણ એ કયા ભાગની શરીરના ભાગની છે સમજાયું ને. અને બીજું કે બુદ્ધિનો પ્રભાવ ઓછો થતો જાય. બુદ્ધિની અસરોમાંથી આપણે છૂટતા જઈએ. આ બે મોટા વસ્તુ બને બહુ મોટી બને સમજાયું. મન એટલું બધું પજવે નહીં મનથી મુક્ત થયેલા છો પણ મનથી મુક્ત થવું એ ફુરસદના સમયમાં એ આખો અભ્યાસ કેળવવો પડે છે. અભ્યાસ કેળવવો તો પડે થોડો તો કરવો પડે એમાં કઈ અઘરું નહીં. ધીમે ધીમે ગોઠવીએ તો શું પણ પછી આ મન ટેમ્પલેટ શું ના શું એવું બધું વિચારવાની કઈ જરૂર નહીં મળે. થોડું ઘણું જાણી લેવું સંજોગ આવે ત્યારે એની હાજરી આવી જ જાય છે હોય છે જ અંદર. મનની તો વાત જ ક્યાં છે મન તો છે ના પણ આજનું ચિત્ત જે છે ને એ બધું વેરાઈ ગયેલું છે ને આપણું તેના કારણે અને એના કારણે પેલો આશય પણ આપણો કેવો છે કે બધે વેચેલો બહુ છે. કેવો છે અને વેચેલાના કારણે એ પ્રમાણે ચિત્તે એ પ્રમાણે એ બધું એમાં એ થઈ ગયેલું છે. એ બધું એ બે ભેગું વસ્તુ થઈ એટલે આખું શુદ્ધિ થતું મન તમને કઈ એ નથી કરવાનું વસ્તુ સમજાયું. અને અહંકાર તો એ તો સીધું જેવું આ થાય એવું ત્યાં થયા જ કરે. એટલે એ રીતે છે વાત સમજાય છે. સંજીવને ત્યાં શું વાત થઈ હતી? સંજીવને ત્યાં આપણે એવી વાત થઈ કે ફાઇલ નંબર 1 ની સાથેનો જો તમારો વ્યવહાર બાકી રહ્યો આપણે એવી વાત એ કેવી રીતે વાત કરી હતી? એ વાત શું હતી કે આ આદર્શ વ્યવહાર કોનો તો કે ફાઇલ નંબર 1 નો. શું કહ્યું? ફાઇલ નંબર 1 નો કહીએ એટલે પછી ફાઇલ નંબર 1 શું બધા સંબંધો જોડે જોડેલી નથી છે જ. તો એ પણ આવી ગયું તો એ પણ જોવું તો પડશે જ. એટલે બહારના સંબંધોમાં પણ આપણી જાગૃતિ એવી હોવી જોઈએ કે જ્યાં જ્યાં સંબંધોમાં ખાસ કરીને નજીકના નજીકની એનાથી વધારે ફાધર જે સંબંધો હોય ને એટલા બોધરક્ષમ નહીં રહે જેટલા નજીકના રહેશે. જોજો ઓલવેઝ સમજાયું ને.
એટલે દાદાએ કહેલું કે આપણે નાનપણથી બધા જ પ્રતિક્રમણો એવા સુંદર રીતે કરો તમે, અને જો એ આખા સાયન્ટિફિકલી પદ્ધતિસરના કરેલા હોય ને તો હળવાશ તો વાર જ ના લાગે. તમે એકવાર દેવું ચૂકવવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે જેટલી શક્તિ પ્રમાણે દેવું આપતા ગયા, શક્તિ પ્રમાણે, એમ તેમ હળવાશ આવે જ, નિયમથી આવે. કોઈ વખત ઇન્સ્ટ્રુમેન્ટ ના અપાયો હોય તો પણ પેલો ભાવ તો પાકો જ છે કે અપાયો હોય તો સારું, ચાલો ભરતી આવે તો થોડું વધારે આપી દઈશું, જેવું પછી બને તે. એ કઈ અંદર એ ના કર્યા કરે, આ વખત ના આપી દેવું, આમ ના હોય તેમ, એવું બધું ના કર્યા કરે, એવું ના કરે. સમજ્યું? એવું છે. એટલે દાદાજી તપ અહીંયા ક્યાં ફિટ થાય છે? તપ હા, તપ તો મેં તમને આ બુદ્ધિ અને બુદ્ધિમાં એમાં ચિત્તનું ફસેલો ભાગ છે અશુદ્ધિનો, એ જ ભાગ છે મોટા ભાગના. આખું તપ ત્યાં છે. અને ત્રીજું આપણો ડિસ્ચાર્જ અહંકાર છે. શું? એ ડિસ્ચાર્જ અહંકારમાં આપણે પોતે જે હતા તે રીતના રિપ્રેઝેન્ટેટિવ હું પણ હતું, એ આપણું હું પણ કેટલું મોડું પડી જાય છે તે આટલું વસ્તુ છે ખાસ તો. એટલે એ હું પણ આપણે તો સીધું સમજી શકીએ એ વાણી મારફતે જ, આપણી પોતાની વાણી મારફતે સમજાય એવું છે. બીજું કોઈ રસ્તો નથી અહંકાર સમજવાનો. વાણી મારફત દરેકને પોતાની બોલાતી વાણી એક આપણા પોતાના અંદર ચાલે છે કોન્ટેક્ટ, અને બહાર બધાની જોડે વ્યવહારમાં ચાલે છે કોન્ટેક્ટથી સમજાય. ના સમજાય? સારી રીતે સમજવું પડે. એનાથી આપણને આપણા ડિસ્ચાર્જ અહંકારનો પ્રકાર સમજાય, અને પ્રકાર સમજાતા તરત જ આપણું એડજસ્ટમેન્ટ ઉપયોગની ગોઠવણી થયા જ કરે. એ ફુરસદના સમયમાં લેવું પડે, ત્યાં આગળ તપ આવે. તપ આવે એટલે પછી વાણી બોલતા બોલતા તપ, ને પછી ઘણી વખતે તપ થાય, બોલતા થાય, એ થાય, બને સમજે બને બધાને તો છેક સુધી કેવા જ્ઞાન સુધી થયા કરવાનું. પણ જેમ જેમ દશાઓ ઊંચી જાય તેમ એ સૂક્ષ્મતામાં પામતું જાય છે. શું થાય? સૂક્ષ્મતામાં. એટલે આપણે સૂક્ષ્મમાં આવીએ તો ઘણું થયું, બહુ મોટી પ્રગતિ કહેવાય આ સૂક્ષ્મ. એટલે આપણે વાતો તો સાંભળીએ કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, પણ હું શબ્દોમાં કઈ બોલ્યા નહીં કરવાનું, ગયા નહીં કરવાનું. સૂક્ષ્મમાં જવાનો બહુ જ આપણે ઉપયોગ ગોઠવી ફુરસદનો સમય બધો ઉપયોગ કરતા જવાનું. સૂક્ષ્મ એટલે આપણને વાણીના વ્યવહારની અસરો શું પડશે એ અસરોની બધી જાગૃતિ વધતી જાય. એટલું જીવન બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું. બહુ ટાઈમ લાગશે, અમે ના ટાઈમ. કોઈની વણેલી વાણી હોય એ રીતે નીકળતી હોય એટલે એ સાચવીને ગોઠવીને કરે એટલે એનાથી ના થાય કદાચ, છતાં પણ એ વાણીમાં હું પણ પ્રકાર છે એ તો જોવો જ પડશે. પાછું એ તો જોવો જ પડશે. સમજાય છે? એટલે હંમેશા વાણીની જે છાપ અને ઢાળ છે આખી, એ તો બધી એ રીતે જ નીકળે આખી, પણ એ નોર્મલ જે રીતે નીકળે તે ઉત્તમ છે. એટલું જ જોવાનું, સહજ ના નીકળે ત્યાં સુધી સાહજિકતા તરફ જતા જવાનું. એટલે અમે આનું કહ્યું ને, દાદાનું જોતા જોતા આપણને દાદાના એક એ આમ બેસી રહ્યા બોલ્યા આગળ અને એમને જોયા કરીએ તો પણ આપણને બહુ સુંદર જોવાનું મળે. સહજ વાણી એટલે ક્યાંય પણ હું પણ આ વગરની વાણી, બિલકુલ નાટકીય, 100% નાટકીય. નાટકી શબ્દ તો બધા બોલીએ છીએ બહુ પાર વગરનો, આપણે સહેજા સહેજ. નાટકી શબ્દ ઘણો મોટો છે. આ તો આપણે બોલીએ શબ્દ, એ તો અનુભવનો શબ્દ છે. એક્ઝેક્ટ. શું? કારણ કે ડ્રામામાં આપણે ડ્રામાટિક પણ હોઈએ તે વખતે આપણે બોલીએ કે ડ્રામાટિક પણ છીએ એવું બે સાથે બને જ નહીં. તો શું રીતે બને? અનુભવમાં હોઈએ તે વખતે બોલે હું અનુભવમાં છું, કેવું રીતે બને? અનુભવ સ્વરૂપ હોઈએ ત્યારે ફોલો. પેલું વાક્ય ફરીથી દાદાજી બોલો. અનુભવમાં હોઈએ આપણે, તે તો આપણી કન્ટિન્યુટી છે ને, કે અનુભવ પોતાનો. એમાં કઈ એક્સપ્રેશન એટલે જ શબ્દાથી જ કહો ને, શબ્દાથી એટલે જ કહો ને. બહુ સટલ છે એ તો. સ્પોન્ટેનિટી છે એની. શું છે? અને કન્ટિન્યુટી પછી
એની મજા છે ને, ખરું મજા એ છે. દાદા ક્યાં જોવાના છે? કોણ તે ખ્યાલ આવે ને? આપણા જેવું વ્યવહાર બધો જ છે. વ્યવહારમાં કઈ છે ને, બધો વ્યવહાર આપણા જેવો એટલે જેવા જે રીતે બધા વ્યવહાર છે ને એ વ્યવહારમાં છે. એ એક મજાની વાત છે. એમાં આપણને આ ફાયદો થાય છે જોવાનો. એમાં સાહજિકતા જોવાની મળે, બીજી કેવી રીતે મળે? ખ્યાલ આવ્યો? તને સમજાય છે? પ્રજ્ઞાબેન સમજાય તને? જરા અઘરું પડે નહીં, પણ કોક દાડો આવું નથી. અમે દહેલાવા રાખવાનું કેટલું મન થાય છે મને, સાચું કહું. કેટલું પણ જો 3 વર્ષથી અંદર બરોબર છે. 3 વર્ષથી મને બાને પૂછ્યું કઈનું કઈ એવું કે આવીને ઊભું રહે કે રોકાઈ જાય છે. દાદા 4 દિવસ રહેવાના છે એમ ને? દાદા હવે સાસરે આવ્યા છે તો રાખવા જ પડે. બહેની સાસરી આવ્યા છે. દાદા પગ ગવડાવે. આ તમે અમારે કુદરતી મદદ ખબર નહીં, પણ અમને આ સીવીડી ઉતારી તારે અમે જોયું કે અમને લગતું આવું છે. એટલે અમે અમારા માટે જોવું પડે. અમે અમારી આપણે 9 વર્ષથી આગળના કોણ હતા, આ કોણ છે, આજે કોણ છે, શૈલેષભાઈ બધા જ આપણે એકબીજા બહુ સારી રીતે એ બધા અનુભવો છે બધા. આજે દિલીપભાઈ ને જરાક વાત આવી, આપણે ફોન આવ્યો, તમે એ જ કેસેટ જોઈ તે વખત મંદરભાઈ મેં કહ્યું હતું અદભુત, અને હું કિરીટ ભાઈ જ જોયા કરતો મારી જોડે જે અને તત્વોની જ યાદ 6 તત્વો એટલું સુંદર ચાલતું હતું. જીતુભાઈ ને ત્યાં હતો એ સત્સંગ. આ હતા શૈલેષભાઈ હતા, વિદ્યાબેન હતા, ઉર્મિલાબેન એમના સિસ્ટર હતા યોગી કે શું એને યોગીની બેન ને સેન્ટરમાં રાખી હતી. બધું સત્સંગ ચાલતું કારણ કે નવા આવ્યા હતા ને. અને આ કિરીટભાઈ મારી જોડે બેહાડ્યા હતા અને હું એ જોયા એટલે ચાલતો તો તે પેલો સત્સંગ. આજે કિરીટભાઈ રેફરન્સ કર્યો ખુશ થઈ ગયા. અત્યારે ભાવ કર્યો તો અમે બહુ ઈચ્છા છે કે મળવાની આમ ફોન આવશે લંડનમાં. ફોન આવશે અને આવવાના આવી જાય કદાચ જોઈએ. તમે કહો આવો 1-on-1 સરસ વાતો થશે ત્યાં, બીજું કોઈ જ નહીં હોય. લવ પણ ત્યાં છે હમણાં. પ્રજ્ઞાબેનનું સન પણ ત્યાં છે. અરે મોકલજો, કારણ કે ત્યાં તો હું વ્યવહાર કોઈ નથી લીધો. ખાસ લગભગ સત્સંગ નહીં હોય ત્યાં. મળવા આવે તો મળી જાય તો અમને અમારા સાધુ ત્યાં છીએ ને મોટી બેન ને ત્યાં ચાલો શબ્દોમાં નિર્તર છે આ બધું નથી ત્યાં ખેંચવાણી માં સદાય મુક્ત હાસ્યોલ્લાસ. પરમ અવઘડ કહું ને એ જ દર્શન શુદ્ધિ એટલે સંકિત. આપણને સહાયક સંકિત તો જરૂર મળ્યું છે એટલે પ્રતિતિ સહાયક છે. શું કહું? આ કામ બહુ મોટું આશ્ચર્ય બન્યું છે જે આ શક્ય નથી, શક્ય છે નહીં. સહાયક સ્વરૂપે પ્રતિથી ખુલ્લી થવી એ શક્ય નથી. અને ક્રમ માર્ગમાં એ પ્રતિથી ખુલ્લી થાય ત્યારે એ એમાંથી એક સહાયકતા અવઘાત થઈ જવામાં વાર નથી રાખતી. લગભગ અવઘાત બધું તૈયાર હોય છે હંમેશામાં. એને પાત્રતા આ લોકો આપણે કહે છે. ત્યાર પછી હોય છે અને ટાઈમિંગ ટાઈમિંગ. હા, એટલે બહુ રેર વસ્તુ છે, બહુ જ રેર. ઇવન ઇન ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ, બધા સારા વખતમાં પણ. મહાવીર ભગવાનના વખતમાં નહીં. આ જ કેસેટમાં પ્રશ્ન છે કે દાદા ભગવાન મહાવીર ભગવાનનું આટલું સુંદર વિજ્ઞાન
તો પછી આ કાળમાં આ જગતમાં લોકો કેમ સમજતા નથી અને કેમ આટલું થતું? એમાં એમને કહ્યું કે આ કાળમાં નહીં, એમના વખતમાં પણ કોઈ સમજતું નતું, કોઈ સમજી શક્યું નતું, કોઈ કાળમાં ના સમજી શકે. જ્ઞાની પુરુષને હોવું સમજવું જેવી કઈ વસ્તુ નથી. તો કોઈ કાળમાં એટલે એ કે છે કે મારી ભગવાનના વખતમાં એટલે બધા વખતમાં એટલે અવઘા સંકેતની વાત કરીને સંકેત એનું હોવા પણ એટલું બધું મુશ્કેલ છે, એટલું બધું મુશ્કેલ છે. વ્યવહારમાં સંકેત હોવું પણ એટલું બહુ તકલીફ છે. એટલે વ્યવહારનું વ્યવહારની રીતે રહ્યા કરે, જે રીતે પ્રકૃતિના કોન્ટેક્ટમાં હોય એટલું રહે. એમાં એમાં અપ ડાઉન થયા કરે. ખ્યાલતા ના થાય, આવે જ નહીં ખ્યાલતા કીધો, નિશંકપણું નહીં આવે. એ નિશંકપણું નિશ્ચય છે. એટલે બધું ક્ષય થઈ જાય પછી બધી શંકાઓ બધું આખું નિર્મૂળ થઈ જાય, બધું જ સંશય બધું ખલાસ થઈ જાય પછી જ થાય. અને કહે છે કે એ કર્મમાં નહીં, સારા કાળમાં નહીં, સત્યુગમાં તો હાવ નહીં ને કશું જ નહીં. બહુ સરસ વસ્તુ એક આટલો પ્રશ્ન કર્યો આમાં કે આ કાળમાં તો અને સમજનારા કોણ હોય એમ કરીને સમજાવ્યું છે. દાદાએ અદભુત સમજાવ્યું છે. એ બહુ સુંદર સત્સંગ નીકળે છે. એ પ્રશ્ન થયો છે એમાં. એ જૂઠાઓની આજે બહુમતી છે. એટલે વ્યવહાર આખો એમનો છે. એટલે એમને આ વાત પકડાય છે. એટલે માયુ પપ્પાને સમજવું કે એવું સહેલું વસ્તુ નથી. કઈથી પકડે એ કરેક્ટ છે તો પણ આ એક જ માવીને સમજીને બેઠો છે. સમજીને બેઠો છે એટલું નહીં પણ થઈ બેઠો છે. વસ્તી આટલી મોટી, સાચું જાણવું જ કોને છે અને જાણનારા છે કેટલા? ગણતરી કેટલી કરીએ થાય? તારે પેલા પૂછનાર કે બહુ ઓછા થાય. ના જાણનારી કેટલી વસ્તી? એ જ મોટી મેજોરિટી છે. આખી મેજોરિટી જ એની બસ પતી ગયું. બસ પતિઓની વસ્તી કેટલી? બહુ જોયું ના હોય સાહેબ. સમજદાર ખોરો છે. એવું છે સંકિત પરમ અવઘાટ કહ્યું ને એ દાદાની દશા. મહાત્માઓને ક્ષાયક મળ્યું છે ખરું. એ ક્ષાયક મળેલું ક્ષાયક થઈ અને અવઘાટ સ્વરૂપે આજે આજ્ઞા ધર્મ આદર્શ વ્યવહારમાં એ બને નિષ્ક્રિય સક્રિયતા. આમાં પ્રોસેસ છે આખો. આ તો વાત કરીએ સત્સંગમાં સમજવા માટે. પ્રોસેસ છે એ તો ડે ઇન ડે આઉટ, દિવસે રાતે ચાલતું જ રહેશે, અંદર બહાર બધું. એટલે આપણે એ કોન્ટેક્ટમાં અંદરથી કેમ ગોઠવું, બહારથી કેમ રાખવું, ગોઠવવાની કઈ જરૂર જ નથી. આપણે ચાલે રાખવાનું. તો પેલી ગોઠવણીની વાત શું આવી જાય? ઉપયોગ ઉપયોગ રાખો. ગોઠવી બધી કામ આખા દાડાના ક્રિયામાં પડ્યા હોય તો ત્યાં ઘડી ઘડી ક્યાં ગોઠવું છે? હવા ગોઠવીને ચાલે. પણ એવું તમે પુંછારી હો દાદાજી એવું થાય વચમાં દિવસમાં તમને કઈ એવા સ્કોપ બનતા હોય ફ્રી એવા ખોરતા હો, તમે તમારું એનાલિસિસ હોય કે ડાયરી હોય તમે જાણતા હો આવું આવું, અથવા તો અમે કાઢીએ નખાય પછી જાગ્રત હો. જાગ્રત હોય એટલે હાથમાં આવી જ જાય. એનો તમે ઉપયોગ કરો તો થાય. એટલો ઉપયોગ કરો તો આગળનો પેલો દિવસનો ગોઠવેલો ઉપયોગ કરી શકો ને કામ. એનું બધું કામ ક્લિયર કરી નાખો ને એકાઉન્ટિંગ. વાર કેટલી લાગે?
આપણે કંપનીઓના આટલા બધા કામ કરીએ છીએ, હિસાબ રાખવાના આટલા બધા કરીએ છીએ, આ તો બહુ મોટું એકાઉન્ટ ઇમ્પોર્ટન્ટ નહીં કે ઓલ ઇમ્પોર્ટન્ટ? ઓલ દાદાજી હવે તો એવો જ અનુભવ છે કે અમે કશું કરતા જ નથી, દાદાજી જ બધું કરે છે. અને હજુ તે કઈ નહીં, હવે તો એવો જ દાદાજી, હવે બધા મહાત્માઓને બધાને એવો જ બધા છે છે, હું જોઈ રહ્યો છું અને અત્યારે ખીલે છે બધા મહાત્માઓ, એવી મજા છે ને, એ છે આપણે. એટલે જેમ જેમ પોતાનું હૃદય કરીને આધીનપણું રહ્યા કરતું હોય તેમ આ બધું બન્યા જ કરશે. તમને સહેજે સહેજ બનશે. દાદા કઈ નથી કહો, અને આધીનપણું ક્યાં ના હોય શકે કહો? આપણા પુત્ર જીજા લઈને બેઠા છે, વ્યવહાર આપણે મૂકીએ એમને. વ્યવહારથી કઈ વ્યવહાર છે ને, ખોટું કઈ વ્યવહાર કઈ કોણ ના કરે છે, અને એ એક્સેપ્ટ કરે છે, એક્સેપ્ટ કરે છે. પણ કેસેટ તો જુદી છે કે પછી આ કપડા કાઢી નાખશે એ લોકો, પણ હજી તમારો હજી સમય નથી આવ્યો. તમારું બે બધું જુગારો છો ને થોડા ઘરમાં નક્કી કરશો, સંયમધામી થઈ જશો તમે. ક્યારે તમારે એવું લાગે તમે એવું ના રાખશો કે તમારી જરૂર છે, રાખશો નહીં, નક્કી નથી પડવાનું તોય પણ નહીં. ખરેખર તમારા મમ્મી તો એવા સુરવીર છે, પપ્પાને હિંમત આપે એવા છે, એવું જાણો છો ને તમે કે નહીં? બહુ હિંમત આપે એવા છે. આગળ આવો ને, નીતિનભાઈ જોડે કહેવાનું એમને, મને વડીલ તો મારી જોડે જ જાય કે મને શક્તિ મળે એવા તમને દિલથી એવા ગોઠવી દીધા છે, છોડતા જ નથી. એમને ભરતી બે રહે દાદાજી આ બધું હિસાબ છે, હિસાબ છે બધા. એમને 5 વીઘા જોડે હિસાબ પાકો છે, ખરું જ નહીં? અવઘાટ એટલે આ વાદળું ચડી આવ્યું ને બધું, ગાઢ વાદળું, તે અવઘાટ એકદમ કાળું પેલું થઈ જાય છે ને, એ કાળું નહીં પણ આપણું ધોરા ભાગનું અવઘાટ. સૂર્યનારાયણ હોય પણ ધોરું વાદળું એકદમ અવઘાટ થઈ ગયું હોય તો લાઈટ કેટલું બધું પડે, છતાં સૂર્યનારાયણ તો ડંકે જ ગયા ને, પણ લાઈટ કેટલું પડે એ રીતે. અને પરમ અવઘાટ, એટલે બહુ ક્લિયર બધા વાદળા. અને ધોરા ભાગનું પાછું અવઘાટ એટલે વાદળા વધારવા એવું નહીં, પણ આછા પાતળા થઈ ગયેલા, ધોરા પણ આછા પાતળા થઈ ગયેલા, તો કેટલું સરસ હોય. બે લાભ મળ્યા, સૂર્યનારાયણ નો ફર્સ્ટ ક્લાસ લાભ મળ્યા કરે, અને વાદળાનું તમને ઠંડક મળ્યા કરું. બહુ આછું પાતળું હોય, આપણે ઘણી વખત જોઈએ છીએ આપણે. સમજાય? અને પરમ અવઘાટની વસ્તુ જુદી છે, એ તો બધું નીકળી ગયું, ક્લિયર હોય. દર્શન બહુ ઉપયોગને લાગુ પડે છે આ બધું. આ તો સ્થૂળ કરી સિમિલી છે, સ્થૂળ સિમિલી છે, ઉપયોગને લાગુ પડે છે. હજી હવે પણ એમ જ થાય કે દર્શનને જ લાગુ પડે. હે, આટલું સરસ જ્ઞાન મળ્યું છે, અને હવે જેટલા પાકા થઈ જવાય જલ્દીથી એટલા પાકા થઈ જઈએ. ના, એટલે આપણે આજ્ઞા ધર્મનો નિશ્ચય એ જ પાકા પણ, જેટલો નિશ્ચય પાકો એટલું તમારું પાકા પણ, એટલું સમજી લેજો. પણ એ સાથે કે દાદા શુદ્ધાત્મા ભગવાન, દાદા ભગવાન શક્તિ આપની અને મારો નિશ્ચય, નિશ્ચયમાં કમ વોટ મેં એને કોઈ લગાવી નહીં શકે. કમ વોટ આ શ્વાસને રહેવું હોય તો રહે, દેહને રહેવું હોય તો રહે, દેહને પડે.
આવું નક્કી કરશો થઈ ગયું દાદાજી. બીજું આવું ભાઈ આવું કહે છે તે પડી જવાનો છે બધા જવાના છે પણ નિશ્ચય તો થઈ શકે ને પહેલાના વખત વ્યવહાર હતા આ તો કાર્ય પૂરું કરવું બધે પડી જાય કાર્ય એવા કામ થતા હતા અત્યારે તો વાત કરતા પેલા વાત ફસકી જાય મુકતા મુકતા ફસકી જાય જોઈશું કહી દે મુકતા મુકતા હજુ પૂરી મૂકી ને અડધી પૂરી નાખી વાત તો કરી દે પછી ના રહે કઈ જોયું જશે આપણે પણ એવું એ નહીં સાહેબ એટલે સંસ્કૃતનું આવું છે એટલે આપણે આદર્શ વ્યવહાર આપણે અવઘાટ ઉપર આવું જતા જઈએ છીએ અવઘાટ એટલે શું કે આપણી આળસુ દશા પાકી આપણી આળસુ દશા પાકી નિષ્ક્રિયતાની શું કહ્યું આપણી અવઘાટ એમાં જરા તપાસ રાખ્યા કરવું અને એમાં નક્કી કરતા રહેવું હા સંભાવનિકાર પાક સોને સંભાવનિકાર એટલે કોઈ પણ વ્યવહારમાં તે દિવસમાં આપણી જાગૃતિ રહે સંભાવનિકારમાં પણ ખબર પડે આખા દાડાનું કામ બીજું બધું હોય વ્યવહાર હોય બધું કોઈ પણ આવી અને આ તો લાગે છે એવું ઓર્ડિનરી બધા પ્રસંગો થયા જ કરવાના પણ જે પ્રસંગો એકદમ જ વિસ્ફોટક તારે ખરું જરૂર છે ને ખરી એ તો કન્ટિન્યુઅસ તો આવતા જ નથી ને એટલે તૈયારી કરી હોય ત્યારે એ પ્રસંગ આવે તારે સ્ટેબિલિટી ધીમે ધીમે આવે એકદમ તો ના આવે પહેલા તો ડિસ્ટર્બ થઈ જાય આપણે હોબરીએ એટલે શરૂ થઈ જાય પછી ધીમે ધીમે શું કહે પરમ અવઘાટનો અર્થ એ છે કે ઉપયોગ ઉપર ઉપયોગની જાગૃતિ હા એટલે પરમ અવઘાટ છેલ્લું અવઘાટ પરમ અવઘાટ તો બહુ મોટું આવ્યું એ તો કેવા જ્ઞાનની નજીકનું છે એ દાદા ભગવાનની સ્થિતિ છે ના ના એ અવઘાટ એ રીતે નથી સંકેત ને કહ્યું એટલે દર્શન શક્તિને લાગુ પડે છે એ પેલા આવરણને લાગુ નથી પડતું આવરણને લાગુ નથી પડતું સંકેત શબ્દ મૂક્યો છે ને હા આવરણ ને પેલું અવઘાટ શબ્દ એટલે એ રીતે આપ્યો છે એટલે એની તીવ્રતા બહુ પ્રમુખ છે તીવ્રતા ઉપયોગની તીવ્રતા સૂક્ષ્મતમ કહ્યું દાદા એમની એટલી તીવ્રતા સૂક્ષ્મતમ તીવ્રતા આપણે આ સ્થૂળમાંથી સૂક્ષ્મ જાય એવી આપણે કરીએ તો અવઘાટ તરફ જતા કેવી સૂક્ષ્મ તો બહુ મોટું વિશાળ છે બહુ મોટું છે જેવું તેવું નથી સમજો સ્થૂળ જ ફેર મોટું છે તો આખા ઋષિ મુનિઓ આખા ભારતના બધા આમાં સ્થૂળમાં જ પડ્યા છે બધા આચાર્યો મોટા મોટા આવે બધું ટોટલ પર આખો તપ ત્યાગનો બોલવા કેમ આપણને લાગે એવું સૂક્ષ્મ ના સ્થૂળ છે બધું કારણ કે એ લોકો સ્થૂળ ક્રિયાઓમાં છે એટલે માટે સ્થૂળ સ્વરૂપ છે એમનો ત્યાગ અને તપ એ બે જે ક્રિયા સ્વરૂપ છે સ્થૂળ ક્રિયા સ્વરૂપ છે સમજાયું ને કારણ કે ત્યાગ એમનો કરેલો ત્યાગ છે એ ત્યાગ પોતે પણ કરે છે બીજાને કરાવે છે અને કોઈને કરાવે ત્યાગ કર સંસાર છોડ સારું છે તપ આ જ છે વસ્તુ પણ ત્યાગ સહેજા સહેજ આપણને રહે તારે ખરી વસ્તુ મહાત્માઓને અત્યારે સ્ટેજમાં છે જ એ તો એ સ્ટેજમાંથી આગળ જવાનું એ સ્થૂળ ભાગમાં હા સ્થૂળ ત્યાગ એટલે સ્થૂળ સૂક્ષ્મ કહે છે સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ સૂક્ષ્મ ને સ્થૂળ કારણ એ બધું
આખું એ વાણીનું શરીરની નો કર્મરૂપી આખી ક્રિયાઓ અને આપણું અંદરની વસ્તુ ક્રિયાઓ એ બેની વચ્ચે ત્યાં વાણીનો એક સાધો છે ત્યાં આવે છે. એટલે નો કર્મને આખો ભાગ બધો છે એ સ્થૂળમાં જાય છે. નો કર્મનો બધો જ ભાગ એ આખી સ્થૂળ ક્રિયાઓમાં જાગૃતિ આપવી જ જોઈએ. એ તો મહાત્માઓને આમ કૃપાથી ને બધી રહે અને આધીનતા બધું થઈ જશે. વિચાર કરે આપણે હસવું ગમવું ના ગમવું છે ને, પણ ગમવું ના ગમવું માં પણ હજુ એ સાહજિકતા આપવી જોઈએ ને કે નહીં? છે તો સાદા શબ્દો બહુ મુખ્ય છે. હસવામાં હજુ સમજી શકાય કે મનમાં મસ્કરી કે બધા બીજા પર હસવામાં તો બધા જાગૃત છે. તે વખત જાગૃત થઈ જશે. પણ હજુ પોતાના પર અને પોતાની ભૂલો પર હસવા માટે હજુ એટલું ડેવલપ નથી થયું જેટલું થવું જોઈએ. તો થવું એ થાય છે ખરું, પણ બધાને ઘણાને અંદર હોય તો આપણે શું ખબર પડે? બધા જ હોય, દરેક ન હોય. બધા દરેક પોતે પોતા પર હસતા થયા છે આ રીતે ભૂલો પર. અને આપણે જ આપણું શું છે આમાં આ અત્યારે કેમનું કેવું જોઈએ આપણે જીવતા જીવતા હસવું આવે. એટલે આપણે પોતાનું જ હસવું આવે. દાદાજી અને ગમવા ના ગમવા પર સાહજિકતા એટલે શું? ના એટલે હવે પછી આપણને ચીડ છે ને, ચીડ કોઈને આ ગમતું ના ગમતું છે એ હજુ રહ્યા કરશે. એકદમ ના જાય જોજો. કારણ કે હજુ પ્રકૃતિના સ્વભાવો છે ને બીજાના, અને સ્વભાવના પડઘા હજુ છે એમાં ચીકણા છે. ચિકાસ પણ નીકળી જવું જોઈએ. ના ગમતું ને એવું બધું નીકળી જવું જોઈએ. બિલકુલ નીકળી જવું, જરાય ના હોવું જોઈએ. અણગમો જરાક પણ પ્રકારનો કોઈ પણ પ્રકારનો જરાય ના હોવું. કોઈ પણ પ્રકારે અણગમ તો નિમિત્ત આવે છતાં પણ એ ઊભું ના થવું જોઈએ. વાઇબ્રેશન એ સ્ટેજે આવવું ઘટે અને કાવી શકાય છે. નથી એમાં અઘરું નથી. હા, અઘરું લાગે છે આપણને બધાને. ના તો પણ સાચું કરે. સહેલામ સહેલું છે દાદા. નહીં એવું ના બોલો. જો તમે એમનું નિરીક્ષણ જુઓ ને દાદા, તો સહેલું છે. પ્રજ્ઞા અઘરું લાગે. પછી તમે જાગૃત થાઓ તે વખતે તમને એવું થાય કે આવું ના હોવું એવું ફીલ થવું. આપણને એવું લાગે ખરું આવું હોવું ઘટે. હા એવું થાય. પણ આપણે જોઈએ છીએ કે આપણે એ સંજોગો હલી જઈએ જ ખરા. એટલું જ બધાને ખ્યાલ પડે છે. એ છૂટા પણ જ છે બધું. એ ધીમે ધીમે જાગૃતિ વધતી જાય અને વધે ને ત્યારે મજા આવશે. તમને જોજો, ખરી મજા ત્યારે આવશે. તમે કેમ કરવું? અણગમો ચીડ આવે અને આપણને અસર કરે, ભૂલી જાય આપણે થોડી વાર જોડાઈ બી જઈએ. અરે ગલુભાઈ જવાનો શું આવું કરો છો કે તમે એમને માટે આવું જ કેમ રાખો છો કે ભાઈ એ ભાઈ સારા છે. ભાઈ આપણા લટુ કાકા હતા ને, એમને દાદાને બહુ કમ્પ્લેન કરે આપણા સંપત્તિ રસીભાઈ માટે. જો દેવ અત્યારે એ નથી એટલે વાત ના કરાય, પણ આ એક દ્રષ્ટાંત એટલા માટે, આ વાત કેટલા માટે કરીએ છીએ એના પરથી આપણને જાણવાનું મળે. બહુ પાવરફુલ હતા અને એમનો તો બહુ સ્ટ્રોંગ. આપણું કશું નથી. સમજાયું ને? હવે સંપત્તિ તો બહુ ક્લિયર હતા, પણ છતાંય પ્રકૃતિ તો બધાની છે જ કે નહીં? તે અમની પ્રકૃતિમાં થઈ જાય. પછી આ તો યર્સ ચાલેલું, યર્સ પછી દાદાનું નહીં રહ્યું ને નટુ કાકા દાદા જાણે, પણ એમનો ટાઈમિંગ આવે એક વસ્તુ આવી હતી. એક વખત દાદા એમને કહી દીધું વન ઓન વન કે જુઓ અમે તમને એમના માટે કહીએ છીએ કે તમે એક વસ્તુ રાખો અંતરથી. અને નટુ કાકા અંતરથી નહીં બહાર ગયા. હો બહુ સારા. પછી તો આખું ફરી ગયું. હા, આફ્ટર ઓલ યુ આર ગુડ. આટલું બોલજો તમે. એમાં આફ્ટર ઓલ પણ બહુ શબ્દ આફ્ટર ઓલ બહુ અંદર હાઇલાઇટ કર્યું. આફ્ટર ઓલ કહે પછી બાકી જ ના રહે ને. નથિંગ એક્સક્લુડેડ. આફ્ટર ઓલ એટલે બોલતા બોલતા ધીમે ધીમે અને એમને નેચરલ થઈ ગયું. જાણો છો ને તમે
રસિકભાઈ બિલકુલ જરૂરિયાત નહીં કે આ બે જણ ઝઘડે છે, આવું બધું થાય છે. કારણ કે તો સિંગડા ઘસે ઘસે સિંગડા ઘસે ના, એ તો પછી કહ્યું હતું, પણ પછી આ આપ્યા પછી તો નોર્મલ થઈ ગયું હતું એમાં. મેં જોયું છે ને, બહુ સરસ. પછી તો એ ગમે ત્યાં જરાય હાલતા નતા, બહુ સરસ થઈ ગયું. આફ્ટર ઓલ આ તો બધાને લાગુ પડે. દલુભાઈ એટલે આપણી પ્રજ્ઞા આપણને બોલાવડાવે, સમજાયું ને? એટલે પ્રજ્ઞા શક્તિ છે ને, તો એ શક્તિએ કરીને આપણે શુદ્ધાત્માને તો ભાષા નથી, પરંતુ પ્રજ્ઞાની શક્તિએ કરીને શુદ્ધાત્માના પક્ષની ભાષામાં એને રિયલ ભાષા કહીને આપણી એ દલુભાઈને કે દલુભાઈ આપો, એટલે પાછા દલુભાઈ એમની ભાષામાં આપતા હોય. એમને ઉગાડું ના કેવાતું, અંદર બોલે ઉગાડું બોલાય. ઉગાડું તો બધાને હરખું ના બોલાય, અંદર બોલે. અંદર રહે તો બહુ થઈ ગયું ને. જોજો ધીમે ધીમે પ્રેક્ટિસમાં આવશે, એકદમ નહીં આવે. એટલે આપણે એટલું તો ખ્યાલ હોવો જોઈએ ને કે આપણે કોના કેટલા માટે આટલું રાખવું છે, એટલું તો ના હોવું જોઈએ. એ નહીં, એ છૂટું મૂકવાનું બધું. જયારે આવશે જોઈશું. ના, જયારે બેઠા જ છો પાકો હિસાબ કરવા તો હિસાબ કરી લેવાનો. નહીં સમજવાનું ખરું નહીં. એ બાબતમાં એક પ્રશ્ન કે નીતિનભાઈ મનમાં નક્કી કર્યું હોય તો શું કે ભાઈ મારે ના કરવું, અને એ જે નિશ્ચય લીધો અને એ વખતે જયારે ના એ વખતે કશું બી થાય અને સહજ વાણી નીકળે, પણ એ સહજ વાણીને લીધે બીજાને ના ગમે અને કશું સામેથી આવે એ જયારે ખૂંચે એ વખતે શું કરું? હું એ જ કહેવા માંગુ છું. તમે કહ્યું ને જુદું વસ્તુ કઈ એ કહેવા માંગુ છું. એમાં જે નિશ્ચય કર્યો છે આપણે ના થાય અને પછી બને ને, અને એની તમને લાગ્યું કે એને થયું અસર છે, તમારો આવો ભાવ છે, અસર છે ખરી, અસર બીજાને થાય. ના ના, અસર બીજાને થાય છે. એ અસર આપણે નિમિત્ત તો આપણે જ બન્યા છે, એટલે નિમિત્ત બન્યા એટલે પ્રતિક્રમણ ખપે છે, એટલે એ પ્રતિક્રમણ કરવું ઘટે છે. અસર માત્ર નું પ્રતિક્રમણ હોય, અસર ના હોય તેનું પ્રતિક્રમણ હોય જ નહીં. અસરને જ અતિક્રમણ કહ્યું. શું કહ્યું? જેમ જેમ અસરથી છૂટા થતા જશો તેમ તેમ તમને સમજાશે કે આપણા પ્રતિક્રમણો સાર્થક થતા જાય છે. જો અંદર ચાલતા હોય તો, ના ચાલતા હોય તો લાગી જ પડવું પડે. અને ત્યારે ક્યાં ક્યાં લાગવાનું? અસર આગળ, બધી અસરો આગળ ચાલે. દાદા ભગવાન કહે છે અમારે સૂક્ષ્મ લેવલ પર તો અમારે હોય સૂક્ષ્મતમ ઉપર, પણ આપણે ક્યાં જોવાનું? આપણને ના ખબર પડે આ બધું. બહુ વાતો બધી. આજે રવિવાર છે તો આમાં તો બહુ આનંદ આવે છે. થોડું ચાલવા પછી આજે સાસા જતા રે મારે એટલું તો ખ્યાલ રાખો. છેલ્લો ટાઈમ છે, છેલ્લો ટાઈમ છે. હમણાં 12 વાગ્યા પછી આપણે એમને નહીં કરી શકીએ. એ તો સુઈ પછી જવાની તૈયારી કરશે. હા સાહેબ 3:30 નીકળી જશે અહીંથી, અમને સ્ટાર્ટ થવું પડે. હા કોણ કે અનન્યપણું? એ તો બહુ મોટી વસ્તુ છે. અનન્યપણું એટલે આપણા હૃદયમાં જેમની સ્થાપના થઈ છે, પરમ પૂજ્ય કે જે છેલ્લું નિમિત્ત છે સુખવાળું મુક્તિનું, મુક્તિ દાદા ખરેખર જ સાહેબ આપણા બહુ રસિકભાઈને બહુ પરિચય થયો વાંધો નહીં. રસિકભાઈને ઉપર બીજે ક્યાં બેસતો આવશે? છૂટી દેજો તો એવું છે, આવશે ને? અનન્યપણું એટલે એક અને અનન્ય એટલે બીજું કોઈ પણ ત્યાં આગળ આપણા હૃદયમાં અને નિશ્ચયમાં કોઈ પણ ના હોઈ શકે.
સિવાય કે તે જે પ્રસ્થાપિત થયું છે કે જેની સ્થાપના થઈ છે તે સ્થાપના શું હોય તો કે કઈ સ્થાપના તો કે હવે આપણે તમે અનન્ય બહુ આપણામાં પૂછો છો અહીંયા આગળ સમજાયું ને આપણી સ્થાપના અદભુત છે આપણી સ્થાપના અમૂર્ત છે શું છે સમજો દાદા શુદ્ધાત્મા ભગવાન એ જ દાદા ભગવાન છે અને દાદા ભગવાન જો આપણે સમજીએ એ અમૂર્ત છે પણ આ મૂર્તિમાં અમૂર્ત પ્રગટ થાય છે એ જ જોવાની વાત છે ને જ્ઞાની પુરુષનું મહાત્મા અહીંયા છે પણ એ સદેહ સજીવન મૂર્તિ સ્વરૂપે ના હોય સજીવન મૂર્તિ સ્વરૂપે એટલે જીવતા દેહમાં એ અમૂર્ત આખું પરમાત્મા દશા ખુલ્લી ના થઈ હોય અને આપણા દિલમાં હૃદયમાં એ સમય ના હોય સમજાયું ત્યાં સુધી એ અનન્યપણે ફિટ ન થાય અને ફિટ થઈ ગયા પછી થયા ને એટલે અનન્ય એટલે નિશ્ચય પછી એના આગળ એ જ કૃષ્ણ એ જ રામ એ જ મહાવીર એ જ ઋષભદેવ સર્વસ્વ એ જ ભગવાનના ઉપરી શું કહ્યું એ જ મારા ઉપરી એ કોઈનું ઉપરી પણ ના કરી શકે રાખતા જ નથી એવા છે તે મારા ઉપરી બહુ સારા રાખે કોઈને ઉપરી પણ ના રાખે એવા એટલે એમને ઉપરી રાખતા કેટલી મજા આવે આપણને બધાને એવું જ ગમે ને બધાને આઝાદી આવી રીતે જ ગમે છે એટલે કોઈને અંદર રાખતા નથી પાછા પછી અનન્ય થઈ ગયા ને અનન્ય શબ્દ બહુ મોટો છે બહુ મોટો તો મહાત્માને સહેજા સહેજ કૃપા કરી નથી બહુ સરસ બેસી ગયો છે બધાને એ નિશ્ચયને લાગુ નિશ્ચયને અને વ્યવહારમાં બધે જ વ્યવહારમાં બધાને વ્યવહાર દ્રષ્ટિથી જોઉં છું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું અને બધામાં હું મને જ જોઉં છું અને તે પણ એક અને અનન્ય એવા જેમના નિમિત્તે જેમના પરમ ઉપકાર સ્વરૂપે મને પ્રાપ્તિ થઈ છે એ હૃદયમાં રાખી સમજાય ને એમ એ આધીનતા છે પછી એ તો કોઈના ઉપરી થતા નથી એટલે તમને કેમ ના આધીન બનાવે એટલે આજ્ઞા ધર્મ મૂક્યો એટલે આજ્ઞા ધર્મમાં આધીન પણ એમનું જ આધીન પણ છે એટલે હવે એ અનન્ય પણ હવે આપણે આજ્ઞા ધર્મ મને આવી ગયું એ આજ્ઞા ધર્મ ને અનન્ય અને એમાં બિલકુલ સેમ સમજે બહુ અદભુત છે આજ્ઞા ધર્મ તો બધા ધર્મો પણ આકારમાં જેટલું સમજાઈને આપણને પાક્કું થાય જરાય ડગમગ ના થઈ ગયું ઉત્તમ છે અને એ અહંકારે કરી પણ ડગમગ ના થઈ સ્થિતિ હોય તો ખોટું નથી પણ જોડે શક્તિની પ્રાર્થના સ્વરૂપે હશું ને તો બે પેરેલલ એ બહુ સુંદર હશે લઘુતા સાથે બહુ સારું થશે નિશ્ચય બહુ પાકો ખુલ્લો થશે ત્યાં આગળ પેલું સંકેત નું આવે ને સંકેત આખું ઓટોમેટિક એની મેં થતું જાય પણ થોડી ગોઠવણી આપણો વ્યવહાર બાકી રહ્યો છે ને બધો એના માટે થોડીક આવી સમય ને આ તે એને કાઢીને કરવાનો સદુપયોગ કરી દેવાનો એક ગોઠવવું તો સારું એટલે આપણે જાતના પ્રયોગો છે કીર્તનો છે આ છે તે છે કરો જ છો અહીંયા આગળ તો આપણે કીર્તનો સારા હાથમાં આવી ગયા છે તેનો મોટા ભાગે ઉપયોગ જ થાય છે એ ઇઝી છે બહુ ઇઝી છે કીર્તનનો શું સહેજા સહેજ ઇઝી એ તો એમના પોતાને એ પોતાને શ્રીમદના જે સત્પુરુષ છે ને તે શ્રીમદ સત્પુરુષ એટલે કે રાચનમુખી સત્પુરુષ સમજે એટલે જ્ઞાની પુરુષ એમના દેહ છે તો એ પ્રાપ્ત થાય છે ને એ તો અનન્ય શરણું તો ક્યાંથી પ્રાપ્ત થાય
સદાએ સૌમ્યતા વદને. એમાં વિચારોમાં ભણતા એટલે શું કે દાદાને ગણ્યું કે પ્રશ્નો બધા કરે, કોઈ પણ કરે, કોઈ નહીં જાય. દાદા હજુ આવા પેલા વિચારો ખરાબ આવે છે. બરોબર છે, આવું કહે છે ને, એમાં આગળ ખુલાસો છે. એટલે એ મને બોલતાની સાથે શું થાય છે કે બોલે છે ને એટલે એ ઇનસાઇડ પણ એનું સ્ટેટ તો થોડુંક રહે ને, એવું તો થોડુંક તો રહે ને મિક્સચર વાળું, છૂટા પડ્યા પછી વાળું. એટલે બોલતી વખતે એ વિચાર તો નિશ્ચાર થયા જ કરે છે. ગાંઠ ફૂટી એટલે પરમાણુ ફૂટ્યા, જેવા પરમાણુ ફૂટ્યા જેવા પ્રકાર હોય એ પ્રકારનું હોય, તે વિચારનું સ્ટેજ છે. ગાંઠો ફૂટે છે તે જ કઈ છે એમાં ભણવાનું ના હોય. પણ એ મને બોલતાની સાથે આખું એજિટેશનલ સ્ટેટ થતા જે થાય છે ને, ત્યારે તે વખતે ભાવાસ્થી એટલે શું કે હું પડું. હવે આ હું પડું ખરેખર હું શુદ્ધાત્મા જો થયા છે એમાંથી કઈ એ જતું નથી, પરંતુ એનું પરિણતિ તે બધું ખેંચાય છે. શું થાય છે? બનતું નથી. હવે એ પરિણતિ એ બાજુ ખેંચાય છે. એટલે એ ખેંચાતા ત્યાં આગળ કુદરતી રીતે જ બુદ્ધિ સહી કરી નાખે. બુદ્ધિ સહી કરે એટલે તે વખતે એની અસર પડી જાય છે. અસર મારી જાય છે એ આખો ભાગ. અને અસર પડતાની સાથે સમજાવવું જોઈએ. આ બધી સૂક્ષ્મતા છે. આ તો બધી સૂક્ષ્મ અને સૂક્ષ્મ કર્મ જાય. સૂક્ષ્મ તો ખરું જ, પણ આ બધો સ્થૂળ ભાગ સૂક્ષ્મ ભાગ છે. એમાં લેતા જતા જતા સૂક્ષ્મ રહી શકો. આ મન ને બુદ્ધિ તો એમાં સહી કરે એટલે કામ કરવું તે મનમાં ભણે. આ સમજાયું એ વખતે ઓટોમેટિક જ થાય છે. એટલે મનમાં એ વિચારનું જે સ્ટેજ હોય તો મનનું કામ હોય, અને આપણું શરીરનું અશુદ્ધ ચિત્તનો ભાગ જયારે કામ કરતો હોય એનું કામ હોય, તો બેમાંથી ગમે તે હોય તેમાં બુદ્ધિ ભરી સ્ટેજ સહી થઈ જાય. બુદ્ધિ સહી થાય. અહંકાર તો જોડીને જોડે જ હોય છે. સાથે સાથે એટલે મનને મુખ્ય મૂકે ને આપણે તો, પણ પેલી બુદ્ધિ સહી કરનારી છે મુખ્ય. અને સહી કરવાથી આખો અહંકાર અને એના કારણે ફોલો થાય છે. એટલે અસર જેવું આખો અસરનો આખું ફેલાય છે. અસરની બધું ઇફેક્ટ બધી એની જે બધું વાતાવરણ બધું સર્જાય છે અંદર, એની આ વાત છે. એટલે ભાવાસ્થી અને બે આ દ્વ્યર્થમાં ક્રમ માર્ગમાં ભાવાસ્થી કે એટલે એ તો ભાવાત્મા તરીકે થાય. પણ એ આપણે અહીંયા નથી. આપણે સ્વભાવથી છૂટા પડ્યા છીએ. છૂટા પડ્યા પછીની આ વાત છે પ્રકૃતિ મનમાં. એટલે આ પ્રયોગ આખો ચાલી રહેલો છે. એમાં હવે આપણે પ્રયોગ સ્પષ્ટ ન ખા જોનાર જાણનાર, આપણે પણ હજુ જોનાર જાણવા પણ એવું બધું ખુલ્લું ના થયું હોય, એટલે કે એવા ઉપયોગમાં એવી તીવ્રતા ના આવી હોય જેથી કરીને એટલે આપણે ઓબ્ઝર્વેશન એ બરોબર પાકું રાખીએ. શું એમ કરતા કરતા એ રીતે કહ્યું છે. આ એટલે બુદ્ધિને કહ્યું ને ત્યાં આગળ એટલે ડિસ્ચાર્જ અહંકાર એમાં બધું આખું આવી જાય છે. સમજાય? તો બહુ એ જ છે. એટલે ફરતી બોલો એ લાઈન પેલા આમ જ બોલો ને. પ્રાકૃતિક યંત્રવત મનમાં ભળે છે આત્મભાવાસ્થી. યંત્રવત મનમાં ભળે છે આત્મભાવાસ્થી. આત્મભાવાસ્થી એટલે આપણો ડિસ્ચાર્જ, આ પ્રતિષ્ઠિત આત્મા. સમજાયું ને? એટલે એનો ખેંચાણ એટલે એમાં પેલું પરિણામ છે ને આપણું ઉપયોગનું એ આખું ખેંચાય છે. એટલું બને છે. તમારી પ્રતિથિનો ભાગ તો ત્યાં ફિક્સ જ હોય છે, પણ પેલું લક્ષ્ય તો પરિણતિ ખેંચાવાને કારણે લક્ષ્યનું જે છે ને પરિણામ, લક્ષ્યનું પરિણામ તે લક્ષ્ય સ્વરૂપ તે વખતે એટલું ના હોય. એ પેલામાં મિશ્ર થાય. સમજાયું ને? સ્વાદ આવે, બે સ્વાદ એની અસર રહે ને તમને. આપણને બધા અસર રહે ને એમાંથી નહીં કરવાનું. આ પ્રત્યે આ બધા ઝીણા પ્રતિક્રમણો કહેવાય છે.
દાદા આપણને કેમ કીધું? બધાને છે કેવળ જ્ઞાન થતા આપણે પણ લાગુ પડે છે. બધાને દાદા કહે છે અમને લાગુ પડે ને. એટલે કેવળ જ્ઞાન થતા સુધી પ્રતિક્રમણનો પ્રોસેસ છેલ્લામાં છેલ્લો છે એનો છેક છેલ્લો સુધી રહ્યા કરવાનો. પ્રતિક્રમણ એ શુદ્ધિકરણની જ ક્રિયા છે, પૂતગલની ક્રિયા છે. એમાં શુદ્ધાત્માને કઈ લેવા દેવા નથી. અને આખો મોક્ષ માર્ગ એ શું છે? વ્યવહાર શુદ્ધિનો જ માર્ગ છે, બીજું કશું છે નહીં. શુદ્ધાત્માને શુદ્ધ કરવાના છે જ નહીં. એ તો અસા છે અને કાયમના છે, એનો પ્રશ્ન જ નથી. આ તો આપણે પોતે દાદાએ પ્રતિનિધિ થઈ ફિટ થઈ ગયું એટલે હું શુદ્ધાત્મા છું એ બોલાવડાવે છે. કારણ કે જે શબ્દથી આપણે બંધાયા હતા એના ઊંધા શબ્દથી બોલવાથી એનાથી એના રટનથી એનાથી આપણું બધું ઉદ્ગલને ઊંટ અપાઈ દીધું, સ્વચ્છ ઊંટ અપાય અને આપણું શુદ્ધિકરણ થયા કરે. એટલા માટે સમજાયું ને? એટલે એને અમુક કોઈક જગ્યાએ તો દાદાએ કહ્યું છે, કોઈને પ્રશ્ન પૂછતો કે દાદા એ પણ વિકલ્પ, ના એક વિકલ્પ ખરો પણ એ શુદ્ધ વિકલ્પ છે. અમે તમને શુદ્ધાત્મા આપ્યો છે, શુદ્ધ વિકલ્પ સ્વરૂપે આવ્યો છે. હવે સમજાય નહીં ને? શુદ્ધ વિકલ્પ કેવું એ તો એક આ વ્યવહાર પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો એટલે સમજાવવા માટે કહ્યું. શુદ્ધ અને વિકલ્પ. વિકલ્પ શબ્દ હંમેશા પૂતગલ પક્ષમાં જ હોય, પણ પૂતગલના પ્રતિપક્ષ સ્વરૂપે આપણું એસ્ટાબ્લિશમેન્ટ થવું અને પ્રતિતિ ખુલ્લી થઈ એટલા માટે. એટલે આ વિધિ છે ને, અને પેલી ચરણ વિધિ બોલવાનું કારણ જ આ ને. જેટલું બોલીએ મોટું આ. અને અસીમ જે કારો બોલીએ અમે બધું ઓટોમેટિક સીધું આવી જાય, સીધી ભક્તિ થયા કરે. કારણ કે એમાં રિલેટિવલી આપણે બોલીને રિયલનું આપણું આરાધન કર્યા કરીએ છીએ. એટલે આરાધન એટલે શું છે કે પ્રાપ્ત રિયલનું કરવું. એટલું રિયલ નહીં, પ્રાપ્ત રિયલ છે ને એ પ્રાપ્ત રિયલનું આરાધન કરીએ છીએ. એટલે ધ્યેયનું, એકલા રિયલનું પ્રાપ્ત રિયલ, પ્રાપ્તિ પ્રાપ્ત થઈ ગયું. પ્રાપ્ત થઈ જવા તો કરો જ નહીં ને. એટલે ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે તમારું અને તમે રિલેટિવલી કરો છો. એટલે રિલેટિવ કરતી વખત તમે એને ધ્યાતા છો એટલે તરત જ પ્રાપ્ત થયેલા ધ્યેયનું ધ્યાતા આરાધન કરે એટલે બેની વચ્ચે સંબંધ કરતો જ એસ્ટાબ્લિશ ઇમિડિયેટલી સ્પોન્ટેનિયસલી આપણે પ્લગમાં વાયર કરતા જ કરંટ આવે એમ ધ્યાન તરત જ રહે. શુક્લ ધ્યાન બહુ સરસ રહે. આ બોલ આટલું બધું કહી બોલો એટલે બોલવાનું કે છે ને, બોલવાનું કે છે. અને દાદાએ આજ 5 કેસેટ તો મોટેથી કેમ દાદા બોલવાનું એના માટે દાદાએ બહુ સરસ કર્યું છે. હું તો કદાચ પહેલા એટલું મોટેથી બોલતો હતો કે બધી ઉડી જાય મોટેથી બોલતો એમાં આખું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. બહુ સરસ કર્યું છે સાહેબ. આ બધું રિસર્ચ બધું આમાં થવાની. આ વસ્તુ ટૂચકા નાના નીકળે પણ એમાં બહુ રહસ્ય મળી જાય તમારે. આ જ બધા જીવનના રહસ્યો છે ને બધા આ રીતે જ આવે. અદભુત આમાં અદભુત. આ તો ઉત્તરાધ્યયન સૂત્ર શું છે? આજની ભાષામાં આજના સ્કોપમાં પ્રત્યક્ષ થઈ જાય એવું છે. બહુ સુંદર નીકળ્યા. ચાલો આગળ પર. પ્રકૃતિક યંત્રવત મનમાં વ્યવસ્થિત શક્તિ કરતા છે અને અમે જોયું છે આમ એ બધું ઘણા કોન્ટેક્ટથી આખો સત્સંગ નીકળે છે. અને એ કોન્ટેક્ટના કન્ટિન્યુએશનમાં જ્યારે પછી એક વખત એવું પૂછવામાં આવે છે તો દાદા એનો અર્થ એવો થયો કે પ્રીડેસ્ટિન્ડ જ છે બધું આમ તો પ્રશ્ન પૂછ્યો ત્યારે દાદા કહે છે કે એ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ અમે તમારા બધા માટે છે, બહારના માટે નથી. બીજું પ્રીડેસ્ટિન કહો છો તે તમારા માટે પ્રીડેસ્ટિન છે, તમારા માટે, નીતિન માટે નહીં. એટલે પૂછના
આપણે એમ ના મૂકીએ એક્સ કે જે ટૂંકા છે નીતિન શબ્દ મૂકવાનો ફોલો. આ બહુ સમજવા જેવું સ્ટેટમેન્ટ છે. એ તમારા માટે પ્રિડેસ્ટિન છે, નીતિન માટે નહીં. કામ કરી જાઓ. બહુ સમજવા જેવું સાહેબ. એટલી બધી આમાં સટલટી છે. શું નિષ્ક્રિયતાનો રાહ નથી સાહેબ તમારા માટે. એટલે તમે છૂટા પડ્યા છો, અકર્તા સ્વભાવે છૂટા પડ્યા છો, તો તમે અકર્તા સ્વભાવ તમે તમારો સ્વાદ લઈ શકો બધું કરો તો તમારા માટે છે. ત્યાં આગળ બાવો ખરો આવશે તારે સાચા બાવા રહેવું પડે. ખરા સાધુ થયા જ છો. ભલે કરોડા કમલા રાખ્યા ગાંઠિયે દાદા કહેતા હતા એ આવે. અમે વ્યવસ્થિત માનીએ કે પણ ગાંઠિયે ની એ આવે. ગાંઠિયાની જુદી વસ્તુ તો નિશ્ચય ને પેલા ભાગમાં જાય, પણ અહીંયા આગળ એ છે લગભગ એવું ખરું થોડું. દાદાજી એવું વાક્ય હતું કે અમે વ્યવસ્થિત ને જાણીએ પણ એમાં જરાય માનીએ નહીં. હા, એટલે આ જે એવી રીતના વાક્ય એ વસ્તુ એટલે આ રીતે એ કોને તમને કહું ને કે તમારા માટે પ્રિડેસ્ટિન પણ નીતિન માટે નહીં. એટલે ફાઇલ માટે નહીં એમ કે સમજો. ફાઇલ ને નિશ્ચિત સમજ નથી કહ્યું. કોને નિષ્ક્રિય થવાનું કહ્યું છે? આપણને. તમે છૂટા પડ્યા ને એટલે અક્રિય સક્રિય. શું એવી રીતે છે. બહુ સુંદર આન્સર કર્યું. એટલું શોર્ટમાં કહી દેતા એકદમ ફ્લેશ આવે સમજે. બહુ ફાઇન છે. પણ આ એની ઓળ આવે ને ત્યારે આપણને મજા આવે. પછી આપણે એમાં આપણે ડે ટુ ડે લિવિંગમાં બહુ સરસ સમજ્યું ને. એટલે ઉપયોગ ને જાગૃતિ બહુ સરસ રહે. ગોથા ના ખાય તો શું કામ કર્યું? જવાનું શું આવે ઘણા યંગ એજમાં થાય. નાની મન બહુ મેં તો નક્કી કરું બરોબર છે. સમજે મન કોઈ દિવસ નવરું ના આવે. આ કારણે એવા મન છે જ નહીં. આ કારણે મન કઈથી આવે? અને દાદા ભગવાન કહે છે અમારું મન તો કેવું હતું કે આ બ્રહ્માંડ નો તો ભાર કઈ હળવા ફૂલ જેવો છે. એવા કેટલા બ્રહ્માંડ ઝીલી શકે? એવા કોણ લાવો તમે? કઈથી લાવશો? મન કઈથી લાવશો? તમે તમારી રીતે રહો. એ કરતા સીધા આપણે દાદા કે છે એમ રહો ને. શું કહો છો? અહીંયા પ્રજ્ઞાશક્તિનું ફંક્શન આવે છે અંદર. પ્રજ્ઞાશક્તિનું જ મુખ્ય ફંક્શન છે. અને પ્રજ્ઞાશક્તિ ઓળખીને એને ફોલો કરે તો કામ જ થઈ ગયું તમારે. એ તો દાદા કયા કરે છે બહુ વરી વરીને વાત મૂકે છે. એ જ મુખ્ય છે આખી. અને અંદર ખુલ્લી થઈ છે આપણી. એની સિન્સિયરિટી રહેવાની છે આપણી. એ જ દાદા ભગવાન. દાદા ભગવાન જ પ્રજ્ઞાશક્તિ એટલે શું વાત કરો છો? કેટલી એની વફાદારી પણ કેટલું છે. એવી વફાદારી પણ વાળી શક્તિ અને એને આપણી વફાદારી હોવી જ જોઈએ. શક્તિ કેવી છે? રાજાઓ દેવી દેવી કઈ કેટલું માનતા? દેવી જ કેતા હતા ને દેવીજી આવો નહીં. અકર્તાપણું એ આજ્ઞા ધરીને છે અને નામ ધરીને માટે બધી ક્રિયા. અકર્તાપણું આપણે છૂટા પડ્યા ને સ્વભાવથી છૂટા પડ્યા એટલે હજુ છૂટા પડ્યા એટલે શુદ્ધાત્મા થઈ તો નથી ગયા. એટલે અંતરાત્મા દશા છે ને એને પાવાનો ભાગ કર્યો ને. અંતરાત્મા દશા ને બરાબર. એ અંતરાત્મા દશા બનાવવી પડે છે અકર્તા. હા બરાબર. અંતરાત્મા દશાએ કરીને ડેસ્ટિન્ડ છે. એટલે હવે મારામાં એનું એક મોલિક્યુલ પણ હું આમ કે તેમ એની ફેરફારી કરી શકું એ સત્તા ધરાવતો નથી. અને દરેક પ્રતિક્રમણ જે થાય છે તે હંમેશા સતત ફેરફારનો તો આપણો ધંધો જ છે ને બધો. તમે જોજો આપણે બધું કોઈ ઓબ્ઝર્વેશન કરીશું સમજાશે આપણને.
એ પ્રતિક્રમણ થાય છે અને આળસુ પણ એ જ આવે છે ને, કદી ફેરફાર ના કરવી. આખો આળસુ છે, એ તો આળસુ ના કહેવાય. ફેરફાર કરનાર આળસુ કેમ કરી કહેવાય? નહીં. પ્રતિક્રમણ નો ભાગ, પ્રતિક્રમણ નો ભાગ હમણાં કહ્યું ને અસર, એ તો પેલી અંદરની વાત કરી. પછી બહાર સ્થૂળમાં નો કર્મમાંથી દ્રવ્ય કર્મમાં જવાનું છે. ધીમે ધીમે જવાય, પ્રોસેસ છે. એ તો જેવો જેવો પ્રસંગ, સવાર ઉપયોગની ગોઠવણીઓ, દિવસના કામમાંથી રીતે જાગૃતિ સાધારણ બાંધે બહાર જ ગોઠવી દેવી પડે. એ તો કારણ કે ભાઈ જવાબદારી પછી અહીં તો ખરું ને, જેવું જેને ભાગ જેવું આવ્યું હોય તે જેવું આવ્યું હોય તે સમજ્યું. પાયલોટો છે વિમાન ચલાવે છે, પેલા માપીને ફર્યા કરે છે, એ રહે છે. પછી તો વાંધો નથી આવતો ને ઉપર ઓટો પાયલટ. પણ કારમાં એવું નથી થઈ શકતું. ક્રૂઝ મૂકે ખરા તો ધ્યાન આપવું પડે. કારમાં નથી ચાલતું નહીં. શું કહો છો? એ પ્રતિક્રમણ નો ભાગ એ જે એ કરવામાં દાદાએ શું કીધું કે અમારે પ્રતિક્રમણ કરવા પડે, હું વઢું, મારે અંદર કશું જ નથી, પણ એ વિતરાગતામાં પાસ ના થક કહેવાય. એ તો જુદી વસ્તુ છે. પ્રતિક્રમણ તો ઠેક સુધી રહ્યા જ કરે, એ તો પ્રોસેસ છે. પણ આપણે એ ભાષામાં સમજવાનું ક્યાં જરૂર? આપણે અલગ કોન્ટેક્ટ રાખ્યા કરવાનો હોય. એ તો જરા સમજ આપવા માટે કહ્યું હોય. સત્સંગ તો બધા કોન્ટેક્ટમાં નીકળે ને, બધો નીકળ્યા જ કરવાનો. શું એને તો જ્ઞાની પુરુષ કે છે, ખુલ્લા કે છે બધું. ત્યારે તો લાભ થાય, નહીં તો લાભ શું થાય આપણને? શું લઘુત્તમ ભાવ જ અહીંયા છે આખો, જેમ છે તેમ. તો જ આપણને લાભ થાય ને. અને આપણું બધું બહુ મજા આવે, સમજે ને. એટલે આપણને થાય કે તો ઉપરી નથી, અને ઉપરથી પાછા આપણને પ્રતિક્રમણ કરવાનું કે છે, અને કે છે હું કરું છું. એટલે આપણને કેટલો ઉલ્લાસ આવે. પ્રતિક્રમણમાં ધીરા તરા પડી જઈએ ને આપણે. આપણે ક્યાં જોવાનું રહ્યું કે શું કરે છે? તમારે શું જોવાનું? તમારે પોતાનું કરવાનું ને. એ રીતે વાત નથી, આ તો સમજવા માટે કે પ્રતિક્રમણ કોણ કરે છે. એ માટે કોણ કરે છે એટલે જેને અસર થાય છે તે અસર ઉપર આવ્યું હતું ને. આ ખ્યાલ આવી ગયો. અસર અસર જ્યાં જ્યાં અસર છે ત્યાં જ પ્રતિક્રમણ. બરાબર. અસર જ ભૂલના કારણો છે. ભૂલ વગર અસર ના હોય. ભૂલ હોય તો જ અસર. અસર બહુ મોટી વસ્તુ છે. એટલે કહું ને ઇફેક્ટિવ. એટલે બધી ઇફેક્ટિવ આખા વ્યવહારમાં આપણે અંદરથી ટોટલી નોન ઇફેક્ટિવ સ્ટેજ ઉપર આવી જઈએ. એ આ કાળમાં ક્યાં સુધી આવી શકાશે? આ આજ્ઞાકરમાં એ સાહજિક માર્ગ, એ સહજતા ખરું નહીં. રામમોહનભાઈ કે આપણને અસર થાય. જો થઈ જશે ને પછી તમે બોલો અમરાબેન, થઈ જશે ને? થઈ બોલો ને, થઈ જશે. યુ અન્ડરસ્ટેન્ડ? મારે માથું પોદગલમાં આ બધી અત્યારે સત્સંગ કર્યો ને આ સ્ટેજ ગજબ છે. આપની ક્ષમતા એટલે આપણી દ્રષ્ટિમાં લઘુ ભાવ એવો સુંદર આવી જાય. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ જ લાગુ પડે છે, રિયલ વ્યૂ પોઈન્ટ. બરોબર છે. આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા કે એમાં એ લઘુતામાં હંમેશા એટલી સુંદર સેફટી ને ઓટોમેશન છે સુંદર કે એની અંદર આપણી રિયલ વ્યૂ પોઈન્ટ એનું આખું સમય સૂચકતા એટલે શું કે એના રિવોલ્યુશન્સ આખા રિલેટિવમાં સમય સૂચકપણે અંદર સમ્યક બુદ્ધિના અંશો જે ખુલ્લા થશે એવા સુંદર રીતે કામ કરશે. રિવોલ્યુશન બહુ ફાસ્ટ થતા જશે. રિવોલ્યુશન કહે છે ને આપણે, તે સ્પીડ વધતી જશે.
એ સ્પીડ વધશે, એમાં સમય સૂચકતા આવશે, વિચક્ષણતા આવશે, અને તરત જ એની જેવી સ્પીડ પ્રમાણેની સમય સૂચકતા પ્રમાણે વિરોધી હોય સામે ગમે તેવું સંજોગ હોય, ખાસ કરીને પર્ટિક્યુલરલી આવી રીતે સામે પણ શું પછી હસીને દોષ ના જોતા વિરોધી હોય તો હવે પાછું હસીને રીતે કેવી રીતે કહેવા માંગે છે કે કાયમ હસ હસ કરે એવું રીતે નહીં, એ અંતરની વાત કરે છે. અંતરની વાત છે. હસવું એટલે બહારથી હસવું એવી રીતે વાત નથી, સમજો ને? અંતરની હૃદયની બાબત છે. આ હૃદયનું રિલિંગ છે બધું આપણું. કારણ કે કોઈ અવરો હોય અને હસીએ તો આપણું હસવામાં ખસવું થઈ જાય, મુશ્કેલી થઈ જાય. અંતરમાં જ હોય. અને અમુક પ્રસંગોમાં હસવાથી આપણે એમ જાણીએ કે આપણે હળવા લીધું અને કેસ બગડે નહીં સાહેબ, બની જાય. હસીને એવી રીતે લેવાનું છે અર્થમાં. એ બધી અંતરની વાતો છે, બધી દાદાની વાતો આ રીતે. અને કોઈ પણ પ્રકારે બાહ્ય ક્રિયામાં એને એડજસ્ટ ના કરાય. અંતરમાં આવે તો જ બહારનું સાહજિકતા ખુલ્લી થાય. એટલે આ તો બહુ જ આ સ્ટેજ આપણું. આપણે આગળ બધું સત્સંગ કરવા માંગે અહો નિર્ભેદ પ્રેમેશ્વર અલૌકિક મૂર્ત મોક્ષેશ્વર નિરાકુળ સિદ્ધ જ્ઞાનેશ્વર અમન છે જ્ઞાન સંગમેશ્વર અમન છે જ્ઞાન સંગમેશ્વર પતી ગયું ના બધા પતી જાય. થોડું આ એક આમનું બીજું છે, સ્લાઇડ ટૂંકામાં કરી દઈએ. બે હતા ને સવાલ પૂછ્યો અંબાબેનને ને શાંતાબેનને કે અસર થાય એવું નથી પૂછતો હું. નહીં, પણ નથી થતી એવું મેં કહ્યું. આ નથી કરી. પણ દાદા આ ગમતી અસરનું શું કરવું? હવે હું કોઈને થાય તો કહેવાય જ નહીં. હમણાં નથી થતી ને એવું જ કહીએ આપણે. ગમતી અસરોના ભાગમાં શું? એ થોડી તો ના, એ તો પછી આગળ જોવાનું. આવી જ રીતે એને બી ડીલ કરવાનું. ઘરમાં જ જોવાનું. આ બીજું 5 આજ્ઞા જે સિક્વન્સમાં અપાય છે તે અદ્ભુત છે. તે વિશે એક બીજી આજ્ઞાઓનું લિંક સંકલન કરો માટે સત્સંગ સાંભળવો છે. એ બહુ મોટું થઈ છે બધું. પણ બપોરે રાખીએ, અત્યારે બપોર રાખીએ. ચાલો, જય સચિદાનંદ. દાદાજી ચાલે જવાનું.